હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશોર કાતરિયા। આજે આપણે આદર્શ પ્રશ્ન બેંક જે એનસીઆરટીના નવા પાઠ્યપુસ્તક તેમજ 30% ઘટાડેલા અભ્યાસક્રમના હેતુલક્ષી પ્રશ્નોના જવાબ સહિત તેમજ બોર્ડ દ્વારા નવા પ્રશ્ન પરિવૃત્ત આધારિત આ આઈડિયલ ક્વેશ્ચન બેંક જે છે આદર્શ પ્રશ્ન બેંક એ તૈયાર કરવામાં આવી છે। તો રસાયણ વિજ્ઞાનની પ્રશ્ન બેંક આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। ઠીક છે, તો એક પછી એક એમસીક્યુ સોલ્વ કરતા જઈશું। ચલો બાળકો, શરૂ કરીએ। जीतेंगे 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 लेवल अप, इरादा पक्का है लेवल अप, मंजिल को पाना है लेवल अप। પહેલો પ્રશ્ન શું છે? અંતઃ કેન્દ્રિત ઘનમાં ગોળાઓ દ્વારા કુલ કદના કેટલામાં ભાગની જગ્યા રોકાય છે? બરાબર, તો ગોળાઓ દ્વારા કેટલામાં ભાગની જગ્યા રોકાય છે એ આપણે જાણવું છે। બરાબર, તો અંતઃ કેન્દ્રિત માટે પેકિંગ એફિશિયન્સી એટલે કે પેકિંગ ક્ષમતાનું જે સૂત્ર છે એ શું છે? પરમાણુઓનું કદ છેદમાં ઘનનું કદ ગુણ્યા 100। તો પરમાણુઓનું કદ કેટલું થશે બાળકો? અંતઃ કેન્દ્રિત છે એના માટે પરમાણુ કેટલા હોય? એમાં 2, અને એનું એક પરમાણુનું કદ કેટલું હોય છે? 4/3 πr³। અને ઘનનું કદ કેટલું થશે બાળકો? 4/√3 નો ક્યુબ અને r³ ગુણ્યા 100। તો આને સોલ્વ કરશો તમને આન્સર મળશે 68%। બરાબર છે બાળકો? તો પેકિંગ ક્ષમતા માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, પરમાણુનું કદ છેદમાં ઘનનું કદ ગુણ્યા 100। બરાબર, ચલો તો અહીંયા જુઓ 68% છે કુલ કદના કેટલા ભાગની જગ્યા રોકે છે? તો ગોળાઓ છે એ 68% છે જગ્યા રોકે છે, તો બાકીનું શું હશે? ખાલી જગ્યા, યાની કે ઘનમાં ખાલી જગ્યાઓ પૂછાય તો કેટલી થશે? અહીંયા 32%। બરાબર, ચલો બીજા પ્રશ્ન પર જઈએ। આયનીય સંયોજનમાં એકમ કોષમાં એ આયનો ઘનમાં ખૂણાઓ પર અને બી આયનો ફલકોના કેન્દ્રમાં છે, તો સંયોજનોનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે? બરાબર, તો એને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ આપણે। એકમ કોષમાં એ આયનો ઘનના ખૂણાઓ પર છે, તો ખૂણાઓ એટલે કેટલા ખૂણાઓ હોય છે ઘનમાં? 8 ખૂણાઓ, અને એમાં 1/8 ભાગનું જગ્યા રોકે છે। પછી બી આયનો ફલકના કેન્દ્રમાં છે, તો ટોટલ ફલક કેટલા હોય છે? 6, અને એનો કેટલામો ભાગ રોકાયેલો હોય છે? 1/2 ભાગ। તો અહીંયા સૂત્ર શું બનશે? A1 અને B3। તો સાચો જવાબ શું આવશે? AB3। સી જવાબ તમારો સાચો થશે। બરાબર છે બાળકો? ચલો એના પછીના પ્રશ્ન પર જઈએ। પ્રશ્ન નંબર 3, નીચેની આકૃતિ કયા પ્રકારની ક્ષતિનો નિર્દેશ કરે છે? તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે અહીંયાથી સોડિયમ ધન આયન નથી, મિસિંગ છે। બરાબર, અહીંયાથી સોડિયમ મિસિંગ છે, અહીંયાથી ક્લોરિન મિસિંગ છે, અહીંયાથી ક્લોરિન મિસિંગ છે, એટલે કે ધન આયન અને ઋણ આયનો અહીંયાથી મિસિંગ છે। તો એ કઈ ક્ષતિને આધારે દર્શાવવામાં આવ્યું છે? શોર્ટકી ક્ષતિના આધારે। બહુ જ આસાન સવાલ છે। બરાબર, પછીના ક્વેશ્ચન પર જઈએ। નંબર 4, પ્રશ્ન નંબર 4, ધાતુના એફસીસી એકમ કોષમાં હાજર પરમાણુનું કુલ કદ કેટલું થશે? તો એફસીસી એકમ કોષમાં કદની ગણતરી કરવાની છે। બરાબર, તો અહીંયા જોઈ શકાય છે કે ધાતુના એફસીસી એકમ કોષમાં હાજર પરમાણુનું કદ, તો પહેલાં તો એફસીસી એટલે શું છે? ફલક કેન્દ્રિત એકમ કોષ છે, અને એમાં ટોટલ પરમાણુઓ કેટલા હોય છે? 4। કેવી રીતે? 8 ખૂણાઓ પર અને 6 ફલક ઉપર આવી રીતે વહેંચાયેલા છે। તો અહીંયા કેટલા થશે? 1, અને અહીંયા કેટલા થશે? 3। બરાબર, તો ટોટલ 4 પરમાણુઓ ફલક કેન્દ્રિતમાં હોય છે, અને એક પરમાણુનું કદ કેટલું હોય છે બાળકો? 4/3 πr³। તો ગુણ્યા કેટલા કરીશું? 4 અહીંયા પરમાણુઓ રહેલા છે, તો 4 4 કેટલા થશે? 16/3 πr³। એ તમારો જવાબ થશે। બરાબર છે બાળકો? 16/3। ચલો, તો 16/3 πr³ ક્યાં છે? અહીંયા મિસ્ટેક થઈ છે, અહીંયા શું આવશે? 16/3 πr³। આવી રીતે છે, બધા ઓપ્શનમાં ભૂલ થઈ ગઈ છે ટાઈપિંગમાં। ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ। ઓકે, પ્રશ્ન નંબર 5, ઘન આલ્કલી ઘાતવીય હેલાઇડના સ્ફટિકમાં દેખાતા રંગ શેના કારણે હોય છે? ઘાતવીય હેલાઇડ તો NaCl લઈ શકાય ઉદાહરણ તરીકે। તો એમાં સ્ફટિકમાં દેખાતા રંગ શેના કારણે હોય છે? હવે આપણે ઉપરની જ પ્રશ્ન નંબર 5, ઘન આલ્કલી ધાત્વીય હેલાઇડમાં સ્ફટિકમાં દેખાતા રંગ શેના કારણે હોય છે? તો બાળકો વિચારો, શું કહેવા માંગે છે પ્રશ્ન? ઘન આલ્કલી
ઘાતવીય હેલાઇટ તો સોડિયમ ક્લોરાઇડ આપણે લઈ શકીએ છીએ. તો એમાં દેખાતા રંગ શેના કારણે હોય છે? એફ કેન્દ્રના કારણે હોય છે. બરાબર. એફ કેન્દ્ર એટલે શું છે? ક્લોરીન જે છે એ સોડિયમની બાષ્પ સાથે જતો રહેશે અને ત્યાં એક ઇલેક્ટ્રોન ફ્રી કરશે, એટલા માટે ત્યાં શું થશે? રંગ દેખાશે, અને રંગ દેખાશે એના કારણે એને શું કહી શકાય? એફ કેન્દ્ર. બરાબર. તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 6. પ્રશ્ન નંબર 6. એક સંયોજનમાં વાય તત્વોના પરમાણુઓ સીસીપી લેટિસ બનાવે છે અને એક્સ તત્વના પરમાણુઓ સમચતુષ્ફલકી છિદ્રોનો 2/3 ભાગ રોકે છે. તો સંયોજનોનું સૂત્ર ખાલી જગ્યા હશે. બહુ જ સરળ પ્રશ્ન છે, સોલ્વ કરો. જુઓ, વાય તત્વ છે એ શું બનાવે છે? સીસીપી લેટિસ. સીસીપી એટલે એ ફલક કેન્દ્રિતનો જ ભાગ છે. ફલક કેન્દ્રિત એકમ કોષ. તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં ટોટલ પરમાણુઓની સંખ્યા કેટલી હોય છે? 4. બરાબર. અને એક્સ તત્વના પરમાણુઓ સમચતુષ્ફલકી છિદ્રોનો 2/3 ભાગ રોકે છે. તો એક્સ તત્વો છે એ પહેલા તો છે ક્યાં? સમચતુષ્ફલકી છિદ્રો પર. એટલે સમચતુષ્ફલકી છિદ્રો કેટલા હોય છે ફલક કેન્દ્રિતમાં? 8 હોય છે. અને એનો કેટલામો ભાગ રોકે છે? 2/3. બરાબર. તો આને સોલ્વ કરો બાળકો. એક્સ કેટલો આવે છે? 16/3. વાય આવશે 4. મલ્ટીપ્લાય 3 કરી દો બંનેને, તો 3 કેન્સલ થઈ જશે. આન્સર શું મળશે? એક્સ 16 વાય 12. બરાબર. હવે અહીંયા 4 કોમન લઈ લો. 4 આમાંથી કોમન લઈ લો તો શું બચશે? x4 y3. બરાબર. તો આપણો આન્સર થઈ જશે x4 y3. x4 y3 ક્યાં છે? સી ઓપ્શન તમારો સાચો થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પ્રશ્ન નંબર 7. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શનો વાંચીએ. હીરામાં એકમ કોષમાં પરમાણુની સંખ્યા 4 છે. આણ્વીય ઘન મોટા ભાગે બાષ્પશીલ હોય છે. સાદા ઘનમાં પરમાણુઓ દ્વારા રોકાયેલું કુલ કદના 0.48 છે. અને બ્રેવિસ લેટાઇસમાં 14 સ્ફટિક પ્રણાલી છે. તો આ સાચું છે. આણ્વીય ઘન મોટા ભાગે બાષ્પશીલ હોય છે. સાદા ઘનમાં પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ કેટલું હોય છે? 0.48. આ શું આપ્યું છે? ફ્રેક્શન વેલ્યુ આપી છે. અને બ્રેવિસ લેટાઇસમાં 14 સ્ફટિક પ્રણાલીઓ, એ પણ સાચું છે. પહેલું ઓપ્શન વાંચો. હીરાના એકમ કોષમાં પરમાણુની સંખ્યા 4 છે, જે રોંગ થઈ જશે બાળકો. કેમ? એના એકમ કોષમાં ટોટલ કેટલા હોય છે? 8 પરમાણુઓ હોય છે. બરાબર. તો જોઈ લો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8. ક્યુબિક ક્લોઝ પેકિંગ ઘન સંકુલ અને અંતઃકેન્દ્રિત ઘન માટે અનુક્રમે ખાલી રહેતી જગ્યાનું ટકાવાર પ્રમાણ કેટલું હશે? ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે શું છે? સીસીપી. બરાબર. અને અંતઃકેન્દ્રિત એટલે શું છે? બીસીસી. તો સીસીપીમાં કેટલું હોય છે? 74% પેકિંગ ક્ષમતા હોય છે બોડી સેન્ટરમાં, એટલે કે અંતઃકેન્દ્રિતમાં 68%, 68% પેકિંગ ક્ષમતા હોય છે. બરાબર. તો બાકીની રહેલી જગ્યા શું હોય છે? ખાલી જગ્યા હોય છે. એટલે કે અહીંયા કેટલી થશે? 26%. અને અહીંયા કેટલી થશે? 32%. તો ઓપ્શન જુઓ, 26% અને 32%. બી ઓપ્શન સાચો પડશે બાળકો. ચલો સમજાઈ જશે. તો જેટલી પેકિંગ ક્ષમતા છે એ સિવાયની શું હશે? ખાલી જગ્યા હશે. તો ખાલી રહેતી જગ્યાનું ટકાવાર પ્રમાણ પૂછ્યું છે તમને. તો સાચો જવાબ થશે 26% અને 32%. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પ્રશ્ન નંબર 9. શું કહેવા માંગે છે? પ્રશ્ન નંબર 9. સ્ફટિક એબીની સ્ફટિક રચના બીસીસી છે. તેના એકમ કોષની ધારની લંબાઈ 387 pm હોય તો બે વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચેનું અંતર કેટલું હશે? એવું પૂછ્યું છે. બરાબર. તો અહીંયા મેથડ શું એપ્લાય કરી શકશું આપણે? ચલો જોઈએ. ધારની લંબાઈ 387 pm આપી છે, એટલે કે એ આપ્યો છે 387 pm. બે વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચેનું અંતર. હવે બીસીસીની રચનામાં પહેલાં તો રેડિયસ એટલે કે ત્રિજ્યા અને ધારની લંબાઈનું સૂત્ર છે એ આવી રીતે છે. 4r = √3a. એન્ડ 4r એટલે અહીંયા બંને અલગ અલગ એટમની રેડિયસ કન્સિડર કરી છે. તો અહીંયા આવું બી લખી શકો તમે, 2r + r - √3a. બરાબર. હવે અહીંયા શું કરશો તમે?
પ્લસ આર માઇનસ ઇઝ ઇક્વલ ટુ √3/2 ઇન્ટુ એ કેટલો આપેલો છે 387. તો 387 મલ્ટીપ્લાય કરી દો √3/2. આન્સર તમને મળી જશે કેટલો 3:35 PM. બરાબર. તો બહુ જ સરળ સવાલ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. એક એફસીસી રચના ધરાવતા સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ કેટલી છે 508 PM છે. જો ઘન આયનની ત્રિજ્યા 110 PM હોય તો ઋણ આયનની ત્રિજ્યા કેટલી થશે એવું પૂછ્યું છે તમને બાળકો. બરાબર. તો ચલો એને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તમને અહીંયા એફસીસીની સ્ફટિક આપ્યું છે અને એની ધારની લંબાઈ આપી છે. તો એફસીસીના સ્ફટિક માટે ધન આયન અને ઋણ આયનો માટે આ સૂત્ર થાય ઇઝ ઇક્વલ ટુ શું થશે ધારની લંબાઈ. બરાબર. હવે કોની આપી છે ધન આયનની ત્રિજ્યા આપી છે તો 2r પ્લસ એટલે કેટલી છે 110 પ્લસ 2r માઇનસ ઇઝ ઇક્વલ ટુ એ કેટલો આપ્યો છે 508. બરાબર. તો હવે શું થશે 2 કોમન લઈ લો ડિવાઈડ બાયમાં લઈ લો તો 110 પ્લસ r માઇનસ ઇઝ ઇક્વલ ટુ 508 ડિવાઈડ બાય 2 લખી શકાય. હવે આને આગળ સોલ્વ કરતો જે બી આનો આન્સર મળશે એને માઇનસ શું કરશો 110. તો એનાથી તમને ઋણ આયનની ત્રિજ્યા મળશે. કેટલી મળશે 144 PM મળશે. બરાબર છે બાળકો. તો અહીંયા આન્સર થઈ જશે 144 PM. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 11. એક ફલક કેન્દ્રિત ઘન રચનામાં એ પરમાણુઓ ઘનના ખૂણા પર અને બી પરમાણુઓ ફલક કેન્દ્ર પર હોય છે. જો એક ફલકના કેન્દ્ર પરથી બી પરમાણુ વિસ્થાનીકૃત થાય તો સંયોજનનું સૂત્ર શું હશે. બરાબર. તો બી પરમાણુ જે છે એ ફલકના કેન્દ્ર ઉપર છે એમાંથી કોઈ એક બી પરમાણુ ત્યાંથી વિસ્થાનીકૃત થશે એવું કીધું છે. તો ચલો જોઈએ. એફસીસી રચના છે. બરાબર. ફલક કેન્દ્રિત છે અને એમાં એ છે ક્યાં કીધું છે ખૂણાઓ પર. તો ખૂણાઓ પર કેટલા 8 ખૂણાઓ અને એનો 8મો ભાગ કન્સિડર થાય. બી કેટલા છે ફલકના કેન્દ્ર પર છે તો 6 ફલક અને ડિવાઈડ બાય 2. પણ એક ફલક જે છે ઓછું હશે એટલે અહીંયા બી કેટલું કન્સિડર કરવાનું થશે તમારે 5. બરાબર. તો એ અહીંયા આન્સર કેટલો થશે 1 એન્ડ બી 5 ઇન્ટુ 1/2 એટલે 5/2. બંનેને મલ્ટીપ્લાય 2 કરી દો તો શું થશે 2 કટ થઈ જશે એટલે A2B5 આન્સર મળશે તમને બાળકો. A2B5 આપણો સાચો આન્સર થશે A2B5. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 12. પ્રાયોગિક રીતે એક ધાતુના ઓક્સાઇડનું સૂત્ર M0.98O નક્કી થયું છે. તેમાં ધાતુ M+2 અને M+3 તરીકે છે. તો ઓક્સાઇડમાં M+3 સ્વરૂપના કેટલા અંશ હોઈ શકે. બરાબર. ઓક્સાઇડમાં M+3 સ્વરૂપના કેટલા અંશ હોઈ શકે આવું પૂછ્યું છે. ચલો તો સોલ્વ કરવાનો ટ્રાય કરો. શું કીધું છે M0.98O છે અને એમાં M જે છે એ કેવા સ્વરૂપે હશે M+2 બી હશે M+3 બી હશે. બરાબર. તો હવે M+3 છે સપોઝ માની લો કે X પ્રપોર્શન છે તો અહીંયા કેટલું થશે 1 માઇનસ કટ. પ્રશ્ન નંબર 12. પ્રાયોગિક રીતે ધાતુના ઓક્સાઇડનું સૂત્ર M0.98O નક્કી થયું છે. તેમાં ધાતુ M+2 અને M+3 તરીકે છે. તો ઓક્સાઇડમાં M+3 સ્વરૂપના કેટલા અંશ હોઈ શકે આવું પૂછ્યું છે બાળકો. બરાબર. તો અહીંયા તમને જે આપ્યું છે એ કેટલું આપ્યું છે M0.98O. બરાબર. અને આ જે આપેલું છે એમાં M જે છે મેટલ ધાતુ આયન એ M+2 સ્વરૂપે પણ છે અને M+3 સ્વરૂપે પણ છે. જેમાં M છે એ સપોઝ M+3 છે એ સપોઝ X છે તો આ કેટલું છે 0.98 - X થશે. બરાબર. હવે શું કીધું છે M+3 સ્વરૂપના કેટલા અંશ હશે એ શોધવાનું છે. તો આ બંનેના અંશ જે છે ટોટલ એનો જે ચાર્જ કેટલો થશે +2. એટલા માટે અહીંયા M+2 આયન પ્લસ M+3 આયન અને એનો ચાર્જ છે 2. M+3 આયન જે કેટલા છે 3 એટલા માટે અહીંયા 3x સપોઝ કરીશું. M+2 એટલે 2 ટાઈમ્સ 0.98 - X તો ઇઝ ઇક્વલ ટુ 2. હવે આને સોલ્વ કરીશું આગળ. x ફાઇન્ડ કરવાનો છે. x જે તમને મળશે બરાબર એના પર્સન્ટેજ પ્રપોર્શન તમને અહીંયા પૂછ્યા છે. તો તમારો સાચો આન્સર થશે 4.08. બરાબર છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. 13 નંબર. પ્રશ્ન નંબર 13. CaClનું સ્ફટિકીકરણ અંતઃકેન્દ્રિત ઘન જાલકમાં થાય છે. જો એ ધારની લંબાઈ હોય તો નીચે આપેલા સૂત્રોમાંથી શું સાચું છે. અંતઃકેન્દ્રિત ઘન જાલક કીધું છે. બરાબર.
તો એના માટે ઓપ્શન જુઓ અને શું સાચું હોઈ શકે છે બાળકો, વિચારો. સી ઓપ્શન, બરાબર. ધન આયન અને ઋણ આયનો જે છે એનું ત્રિજ્યાનો સરવાળો કે ટોટલ કેટલો થશે, √3/2a થશે, બરાબર. તો અહીંયા સી ઓપ્શન તમારો સાચો થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પ્રશ્ન નંબર 14. જો ઘનના ફલકની લંબાઈ a હોય તો ઘનના અંતઃકેન્દ્રિત અને ખૂણા પર રહેલા પરમાણુ વચ્ચેનું અંતર કેટલું હોય, બરાબર. તો અહીંયા બી તમને ઉપરના પ્રશ્ન જેવું જ કીધું છે, અંતઃકેન્દ્રિત છે, બરાબર. ફલકની લંબાઈ a આપેલી છે, તો આન્સર તમારો શું થશે, √3/2a, બરાબર. શું કીધું છે, અંતઃકેન્દ્રિત અને ખૂણા પર રહેલા પરમાણુ વચ્ચેનું અંતર છે, બરાબર. તો એ પ્રશ્નનો જવાબ શું થશે, √3/2a. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 15. સોડિયમ ધાતુ એક અંતઃકેન્દ્રિત ક્યુબિક લેટિસ સ્ફટિકીકરણ પામે છે તે જેના એકમ કોષની ધાર કેટલી છે, 4.29 એંગસ્ટ્રોમ છે, બરાબર. તો સોડિયમ પરમાણુની ત્રિજ્યા અંદાજિત કેટલી હશે, બરાબર. તો જુઓ અહીંયા બાળકો, ધારની લંબાઈ એ આપી દીધી છે 4.29, અંતઃકેન્દ્રિત કીધું છે, તો ત્રિજ્યાનું સંબંધ શું હશે ધારની લંબાઈ સાથે, 4r = √3a, બરાબર. તો r = √3a/4 થાય. હવે √3નું મૂલ્ય શોધી લો, /4 કરી દો, ઇન્ટુ a, એ કેટલો આપ્યો છે 4.29. તમારો આન્સર મળી જશે અને સોલ્વ કરી દો, બરાબર. આન્સર કેટલો થશે, 1.86 એંગસ્ટ્રોમ, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 16. એક ધાતુના સ્ફટિકીકરણ કરતાં તે ઘન રચના ધરાવે છે તેની ધારની લંબાઈ 361 pm છે. જો ધાતુ એકમ કોષમાં 4 પરમાણુ હોય તો તે એક પરમાણુની ત્રિજ્યા કેટલી થશે, એવું પૂછ્યું છે, બરાબર. હવે અહીંયા શું કીધું છે, ઘન રચના ધરાવે છે અને 4 પરમાણુઓ છે. તો 4 પરમાણુ હોય તો એ કેવું રચના ધરાવતું હોય, FCC, બરાબર. FCC રચના ધરાવતું હોય અને FCC રચનામાં એની ધારની લંબાઈ કેટલી આપી છે, 361 pm એ આપ્યું છે, બરાબર, ધારની લંબાઈ. હવે સૂત્ર શું થશે, 4r = √2a, r = √2/4 ઇન્ટુ a, એ કેટલું આપ્યું છે, 361, બરાબર. તો આને સોલ્વ કરશો તમને આન્સર મળી જશે પિકોમીટરમાં, બરાબર, બિકોઝ બાકીની વેલ્યુ વિષયમાં આપી છે પિકોમીટરમાં. તો આન્સર તમને મળી જશે, જોઈ લો, ચેક કરી લો, 127 pm તમારો આન્સર થશે, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. જો આપણે આયોનિક ઘન સ્ફટિકનો ત્રિજ્યા ગુણોત્તર જાણતા હોઈએ તો તેના ઉપરથી ખાલી જગ્યા જાણી શકાય છે. તો 4 ઓપ્શન આપ્યા છે, બરાબર. સ્ફટિકનો ભૌમિતિક આકાર, બંધનો પ્રકાર, સ્ફટિક રચનામાં ખામી, ચુંબકીય ક્ષાત્ર. તો બંધનો પ્રકાર જાણી નથી શકાતો, ચુંબકીય શાકમાત્રા જાણી નથી શકાતી, સ્ફટિક રચનામાં ખામી બી જાણી ના શકાય. અહીંયા શું કીધું છે, આયોનિક ઘન સ્ફટિકનો ત્રિજ્યા ગુણોત્તર આપ્યો હોય તો એના પરથી એ ઓક્ટાહાઇડ્રલ કે ટેટ્રાહાઇડ્રલ કે કેવું સ્ટ્રક્ચર ધરાવે છે એ આપણે જાણી શકીએ. તો એના પરથી શું થશે આન્સર, સ્ફટિકનો ભૌમિતિક આકાર જાણી શકાય છે, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 18. NaClના સ્ફટિક ઘનમાં થપ્પીની ભાત કયા પ્રકારની હોય છે. તો NaClનો સ્ફટિક છે એ FCC રચના ધરાવે છે, બરાબર. તો FCC રચનામાં બી પણ એ શું ધરાવે છે, CCP. તો CCP રચનામાં શું હોઈ શકે, HCP રચના ધરાવે છે. HCP રચના ધરાવે છે તો એની થપ્પીની ભાત કેવી હોય છે, AB ટાઈપની હશે, બરાબર. તો અહીંયા તમારો આન્સર થશે AB. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. 19 નંબર, પ્રશ્ન નંબર 19. FeOમાં નીચેનામાંથી કઈ ખામી છે, FeO, બરાબર. તો અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે, અશુદ્ધિ ક્ષતિ, વિસ્થાપન ક્ષતિ ના હોઈ શકે, અશુદ્ધિ ક્ષતિ નહીં હોય, ધાતુ ઉણપ ક્ષતિ, ધાતુ વધારો ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ હોઈ નહીં શકે. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં, Fe 0.93O યા તો 0.98O એવું કોઈ પણ સૂત્ર આપેલું હશે, બરાબર, જેમાં શું છે, ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળે છે, બરાબર બાળકો. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. ષટકોણીય, પ્રશ્ન નંબર 20. ષટકોણીય અતિ ક્લોઝ પેક રચનામાં કેટલા ટકા ખાલી જગ્યા હોય છે. પહેલાં તો ષટકોણીય અતિ ક્લોઝ પેક એટલે HCPની રચના આપી છે અને HCP એટલે કે FCC ફલક કેન્દ્રિત એકમ કોષ છે. તો એમાં પેકિંગ ક્ષમતા કેટલી હોય છે, પેકિંગ ક્ષમતા હોય છે 74%, બરાબર. તો અહીંયા કેટલી હોય છે, ખાલી જગ્યા કેટલી હોય છે, બરાબર, કેટલા ટકા ખાલી જગ્યા હોય છે. તો 100 - 74 કેટલા મળશે તમને આન્સર, 26%. તમારો જવાબ થશે 26%, બરાબર. ઓકે. પ્રશ્ન નંબર 21. ક્વાર્ટઝ કેવા પ્રકારનું ઘન છે.
ક્વાર્ટ્સનું ઉદાહરણ કયા ઘનમાં સમાવવામાં આવે છે? ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન છે, ઇઝી છે. ચલો જુઓ. સંયોજન જાળીદાર ઘન, આયનીય ઘન, ઘાતવીય ઘન, આણ્વીય ઘન. ઘાતવીય ઘન નથી, ક્વાર્ટ્સની વાત ચાલે છે. આણ્વીય ઘન નથી, આયનીય ઘન નથી. તો શું આવશે આન્સર? સહસંયોજક જાળીદાર ઘન. બરાબર. તો કોવેલેન્ટ કોઓર્ડિનેટ સોલિડ કહી શકાય એમને. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 22. ફલક કેન્દ્રિત સ્ફટિકના એકમ કોષ દીઠ કેટલા પરમાણુઓ હોય છે? બહુ જ આસાન સવાલ છે. ફલક કેન્દ્રિત સ્ફટિકના એકમ કોષ દીઠ કેટલા પરમાણુઓ હોય છે? કેટલા હોય છે? 4 પરમાણુઓ. કેવી રીતે હોય છે જુઓ. 8 ખૂણાઓ પર 1/8, તો એ કેટલા થશે? 1. અને 6 ફલક ઉપર 1/2 કેટલા થશે? 3. તો 3 ને 1 ટોટલ કેટલા થઈ ગયા? 4. તો 4 પરમાણુઓ ગોઠવાયેલા હોય છે એક એકમ કોષમાં. બરાબર. પછીનો પ્રશ્ન શું કહે છે? પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી કયા પદાર્થનું ગલનબિંદુ સૌથી વધારે હશે? ઓપ્શન પરથી તમારે જવાબ આપવાનો છે કે કયા પદાર્થનું ગલનબિંદુ વધારે હોઈ શકે. તો SiO2 આપ્યું છે, સહસંયોજક જાળીદાર ઘન છે. બરાબર. Mg ઘાતવીય ઘન છે. H2O કેવું છે? આણ્વીય ઘન છે. અને CO2 બી આણ્વીય ઘન છે. તો આ બધામાં સૌથી વધારે ગલન બિંદુ કોનું હોઈ શકે? SiO2. કેમ? બીકોઝ એ સહસંયોજક જાળીદાર ઘન રચના ધરાવે છે. બરાબર. આન્સર થશે તમારો ઓપ્શન A. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 24. હેક્સાગોનલ એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા માટે કયું સૂત્ર સાચું છે? બરાબર. તો હેક્સાગોનલ એકમ કોષ એટલે શું થશે? ફલક કેન્દ્રિત એકમ કોષ કહી શકાય. બરાબર બાળકો. ફલક કેન્દ્રિત એકમ કોષ માટે શું સૂત્ર છે? 4r = √2a. r ને સબ્જેક્ટ બનાવો, √2a/4 થશે. આને સોલ્વ કરીશું. આગળ શું મળશે? a/2√2. શું ઓપ્શન સાચો થશે બાળકો? r = a/2√2. બરાબર. ચલો ઇઝી છે. પ્રશ્ન નંબર 25. શું કહેવા માંગે છે? અષ્ટફલકી છિદ્ર કેટલા ગોળાઓથી બને છે? અષ્ટફલકી છિદ્ર ફલકના બધા જ પરમાણુઓને જોડીએ તો અષ્ટફલકી છિદ્રની રચના થાય છે. એટલે બધા જ ફલક કેન્દ્રિતના એકમો પરમાણુઓ કેટલા હોય છે? 6. બરાબર. તો તમારો જવાબ થશે 6 અષ્ટફલકી છિદ્ર. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન શું કહેવા માંગે છે જુઓ. પ્રશ્ન નંબર 26. તો બાળકો તમને અહીંયા સ્ફટિક રચના અને એના ઉદાહરણ આપ્યા છે. બરાબર. ઘન, ટેટ્રાગોનલ, રોમ્બોહાઇડ્રલ અને ટ્રાયક્લિનિક માટે સાચા ઉદાહરણ કયા હોઈ શકે? તો ઘન માટે શું સાચું હોઈ શકે? ઝિંક બ્લેન્ડ. બરાબર. તો અહીંયા IV. ટેટ્રાગોનલ માટે શું સાચું હોઈ શકે? જુઓ CaSO4 હોઈ શકે. બરાબર. તો અહીંયા આવશે 3. રોમ્બોહાઇડ્રલ માટે શું સાચું ઉદાહરણ હોઈ શકે? C12. બરાબર. ટ્રાયક્લિનિક માટે એક જ ઓપ્શન બચ્યો. શું છે? Ka2SO Cr2O7. બરાબર. યાની કે 2 નંબર. તો સાચો ઓપ્શન તમારે જોઈ લેવાનો છે બાળકો. આગળ શું આપ્યું છે જુઓ. B ઓપ્શન તમારો સાચો થશે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પ્રશ્ન નંબર 27. પ્રશ્ન 1, 2 and 3. પ્રશ્ન નંબર 27. 2% સુક્રોઝનું દ્રાવણ 1% Xના દ્રાવણ સાથે સમઅભિસારી હોય તો Xનું આણ્વીય દળ શોધો. ખાલી જગ્યા થાય. બરાબર. તો 2% સુક્રોઝનું દ્રાવણ છે અને 1% દ્રાવણ છે એ X ખબર નથી, અનનોન છે. બરાબર. અજાણ્યું છે. તો બંને સમઅભિસારી દ્રાવણ છે એટલે બંનેના પાય એટલે કે ઓસ્મોટિક પ્રેશર બરાબર એ સરખા થશે. બરાબર. તો અહીંયા WRT/MV સુક્રોઝ માટે અને અહીંયા X દ્રાવણ માટે. તો એ બંને કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. RT કેન્સલ કરી દઈશું, વોલ્યુમ પણ કેન્સલ કરી દઈશું. કદ સરખું જ હોય સમઅભિસારી દબાણ માટે કીધું છે. બરાબર. તો W/M સુક્રોઝનું દળ કેટલું થશે? અહીંયા 2% છે તો 2 ગ્રામ છેદમાં માસ કેટલું આપેલું છે તમને? 342. બરાબર. અહીંયા વેઇટ તમને કેટલું આપ્યું છે જુઓ. 1% દ્રાવણ કીધું છે તો અહીંયા 1 થઈ જશે એનું વેઇટ અને એનું માસ આપણને ખબર નથી એટલે માસ ઓફ X. બરાબર. તો mx = શું થશે? 342/2. આન્સર શું થશે તમારો બાળકો? 171 ગ્રામ પર મોલ. બરાબર. 171 ગ્રામ પર મોલ તમારો જવાબ થશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 28. પ્રશ્ન નંબર 28માં
શું કીધું છે? બે પ્રવાહી એ અને બીના બાષ્પ દબાણ અનુક્રમે 70 અને 50 ટોર છે. એના મોલ 3 હોય અને બી, ઓકે અહીંયા બી આવશે, ક્યુ નહીં આવે. બીના મોલ 2 હોય તો મિશ્ર કરવાથી ઉત્પન્ન થતું કુલ બાષ્પ દબાણ ખાલી જગ્યા છે. બરાબર. તમને ટોટલ બાષ્પ દબાણ પૂછ્યું છે, કુલ બાષ્પ દબાણ, તો એના માટેનું સૂત્ર તમારે યાદ કરવું પડશે. પી ટોટલ બરાબર PA0 XA પ્લસ PB0 XB. હવે PA0 અને PB0 તમને આપ્યા છે 70 અને 50. XA અને XB શોધવા પડશે. બરાબર. તો XA કેટલા થશે અને XB કેટલા થશે? તો એના મોલ કેટલા આપ્યા છે? 3. અને ટોટલ મોલ 3 અને 2 કેટલા થશે? 5 મોલ થશે. તો 3/5 મોલના છેદમાં ટોટલ મોલ. એવી જ રીતે XB, બી એટલે બીના મોલ ફ્રેક્શન કેટલા થશે જુઓ, 2/5. બરાબર. આસાન થઈ ગયું તમારા માટે. PA0 કેટલું લેશો? 70 ગુણ્યા XA 3/5 પ્લસ PB0 કેટલું આપ્યું છે? 50 ટોર ગુણ્યા XB 2/5. સોલ્વ કરી દો આને બાળકો. કેટલું થશે જુઓ, અહીંયા 42 પ્લસ અહીંયા થશે 100/5 એટલે 20. તો તમારો આન્સર આવશે 62 ટોર. તમારો આન્સર આવશે 62 ટોર. તો 62 ટોર સી ઓપ્શન કરેક્ટ થશે. બરાબર. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. 29 નંબર જુઓ બાળકો. 1, 2 and 3. પ્રશ્ન નંબર 29. એક મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો મોલ અંશ ખાલી જગ્યા છે. એક મોલલ જલીય દ્રાવણ આપી દીધું છે, મોલા લીટી આપેલી છે. બરાબર. તો મોલા લીટી એટલે શું થાય? મોલ પર કેજી. અને એ કેટલી આપેલી છે? 1 મોલલ. અને અહીંયા મોલા લીટી છે તો આપણે અહીંયા સાંદ્રતામાં જલીય દ્રાવણમાં એ કેટલું લઈશું? 1 કિલોગ્રામ લઈએ તો 1 મોલલ દ્રાવણ 1 મોલ જ કહી શકાય. એટલા માટે મોલ જે છે દ્રાવ્ય પદાર્થના કેટલા મળશે? 1 મોલ. હવે જે દ્રાવક છે એ કેટલો છે? આ થઈ ગયું દ્રાવ્ય પદાર્થ. હવે દ્રાવક એ કેટલું છે? તો કેજી, અહીંયા જે દ્રાવ્યનું વજન જે છે, દ્રાવકનું વજન છે કિલોગ્રામ, એ કેટલું હશે? 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ હશે, ડિવાઈડ બાય એટલે કે પાણી. તો 1 કિલોગ્રામ પાણી એટલે કે 1000 ગ્રામ પાણી, અને છેદમાં એનું અણુભાર એટલે એના મોલ મળી જશે. કેટલા મળશે આ તમને? 55.55. હવે તમને મોલ અંશ ફાઇન કરવાના છે, શોધવાના છે, દ્રાવ્ય પદાર્થના મોલ અંશ. તો X2 શોધવાનું છે. બરાબર. તો X2 એટલે N2/N1 પ્લસ N2 દ્રાવ્ય પદાર્થના મોલ છેદમાં ટોટલ મોલ. બરાબર. તો કેટલા થશે જુઓ, આના મોલ 1 છે, દ્રાવ્યના મોલ, અને દ્રાવકના મોલ 55.55 છે. તો 1/1 પ્લસ 55.55. તો અહીંયા કેટલા થશે? 1/56.55. સોલ્વ કરી દો, આન્સર તમારો મળી જશે. બરાબર બાળકો. આન્સર તમારો મળશે 0.0177. યસ. ચલો પછીના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 30. 1, 2 and 3. પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી કોના 0.10 મોલર જલીય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે એવું પૂછ્યું છે. બરાબર. તો NaCl છે, ગ્લુકોઝ છે, શુગરનું સૂત્ર આપ્યું છે Na2SO4 અને Al2SO4 થ્રાઇસ. હવે આને તમે વિયોજન કરશો તો તમને કેટલા આયનો મળશે? 2. આનું વિયોજન નહીં થાય એટલે કે જે છે એકનું એક જ છે. બરાબર. Na2SO4 ને વિયોજન કરશો તો 3 આયનો મળશે, અને અહીંયા તમને મળશે ટોટલ 5 આયનો. બરાબર. તો હવે આ આયનો જે છે એનું ટોટલ કોન્સન્ટ્રેશન આપણે જોવા જઈએ એટલે કે સાંદ્રતા જોવા જઈએ તો 0.10 સાથે સૌથી વધારે આયનો શેમાં છે? ડીમાં. તો જેટલું અહીંયા આયનો વધારે હશે એટલું ઠારબિંદુનો ઘટાડો વધશે. બરાબર. તો એનું દ્રાવણનું ઠારબિંદુ એટલું જ વધશે. તો અહીંયા આન્સર તમારો થશે ડી ઓપ્શન, Al2SO4 થ્રાઇસ. સૌથી વધારે આયનો તેમાં હાજર છે. બરાબર. પ્રશ્ન નંબર 31 પર જઈએ. પ્રશ્ન નંબર 31. 1 મોલર 2.5 લીટર NaOH દ્રાવણને 0.5 મોલર અને 3 લીટર NaOH દ્રાવણ સાથે મિશ્ર કરવાનું છે. 2 દ્રાવણોનું મિશ્રણ કરવાનું છે. તો દ્રાવણ જે બને છે, નવું દ્રાવણ બંનેને મિક્સ કરતા, એની મોલારિટી શોધો. બરાબર. તો 2 દ્રાવણોને મિક્સ કરવા માટે બહુ જ સરળ સૂત્ર શું છે? M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ M3V3. V3 શું હશે? ટોટલ કદ, એટલે આપણે અહીંયા નીચે લઈ લઈએ ડિવાઈડ બાય V3.
M1 કેટલું આપ્યું છે જુઓ, તમને 1 મોલર આપ્યું છે, એનું વોલ્યુમ એટલે કે કદ કેટલું આપ્યું છે 2.5 લીટર, પ્લસ M2V2 તો M કેટલું છે 0.5 અને એનું કદ કેટલું આપ્યું છે 3 લીટર, અને છેદમાં ટોટલ કદ કેટલું થશે જુઓ 3 લીટર અને 2.5 લીટર એટલે 5.5 લીટર થઈ જશે ઇઝ ઇક્વલ ટુ M3. ફાઇનલ સાંદ્રતા તમને મળશે, બરાબર, બંને દ્રાવણની. તો આને સોલ્વ કરી દો. 2.5 પ્લસ 1.5 ના છેદમાં 5.5 તો અહીંયા થઈ જશે 4 ના છેદમાં 5.5. તમારો આન્સર 4 ના છેદમાં 5.5 એટલે તમારો આન્સર શું થશે બાળકો? 0.73. બરાબર. ચલો જોઈ લો એકવાર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પ્રશ્ન નંબર 32 શું કહે છે જુઓ. નીચેનામાંથી કયું જલીય દ્રાવણ લઘુત્તમ ઠાર બિંદુ ધરાવે છે? સૌથી ઓછું ઠાર બિંદુ કયા દ્રાવણનું હશે? તો અહીંયા સાંદ્રતાઓ અલગ અલગ આપેલી છે અને એના સંયોજનો આપેલા છે એમાં દ્રાવણના. તો 0.01 મોલર NaCl છે, 0.05 મોલર CH3OH છે, MgCl2 છે, MgSO4 છે. અહીંયા બી આનો વિયોજન અચળાંક છે એ કેટલો થશે? અહીંયા જુઓ 2 આયનો છે, અહીંયા બી તો અહીંયા 3 આયનો છે, અહીંયા ટોટલ 3 આયનો છે, 2 આયનો છે, બરાબર. તો સૌથી વધારે સાંદ્રતા અહીંયા જોઈશું તો કોની છે? 0.01 મોલર NaClની સાંદ્રતા સૌથી વધારે છે, તો એનો જવાબ શું થશે? એ, બરાબર. લઘુત્તમ ઠાર બિંદુ, જેટલા આયનો વધી જશે મતલબ સાંદ્રતા વધારે હશે એટલું ઠાર બિંદુ એનું ઘટશે, એટલા માટે લઘુત્તમ ઠાર બિંદુ. ચલો પછીના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 33. પ્રવાહી HClના દ્રાવણની ઘનતા 1.17 ગ્રામ પર cc એટલે કે સેન્ટીમીટર ક્યુબ હોય તો મોલારિટી કેટલી થાય? મોલારિટી પૂછી છે, બરાબર. હવે મોલારિટી પૂછી છે ને ઘનતા આપેલી છે, તો એક સરળ સૂત્ર હું તમને અહીંયા લખીશ, નોટ કરી લેજો, બરાબર. બહુ જ ઇઝી પડશે તમને. મોલારિટી જેની બી શોધવાની છે, કોની શોધવાની છે? HClની. HCl ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઘનતાના છેદમાં અણુભાર, જે બી દ્રાવ્ય હોય એનો અણુભાર અને ગુણ્યા 1000, બરાબર. ઘનતા કેટલી આપેલી છે? 1.17. અણુભાર કોનો? HClનો અણુભાર કેટલો થશે? ક્લોરીન 35.5 અને હાઇડ્રોજન 1 એટલે ટોટલ કેટલું થશે? 36.5 અને ગુણ્યા 1000 તો તમારો મોલારિટી તમને મળી જશે, બરાબર. સોલ્વ કરી દો બાળકો. આન્સર તમારો થશે સી ઓપ્શન 32.05, બરાબર છે. ચલો એના પછીના પ્રશ્ન પર જઈએ. 1, 2 and 3. પ્રશ્ન નંબર 34. અભિસરણ દરમિયાન અર્ધપારગમ્ય પટલમાંથી પાણીનો પ્રવાહ ખાલી જગ્યામાંથી વહે છે, બરાબર. તો અભિસરણ દબાણ થાય ત્યારે અગર સપોઝ અહીંયા વર્ણપટલ છે SPM સેમી પેરેબલ મેમ્બ્રેન, તો એમાં અભિસરણ છે એ ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ જાય, બરાબર. તો અહીંયા શું જવાબ આવશે તમારો? નીચી સાંદ્રતાવાળા પ્રવાહી તરફથી ઊંચી સાંદ્રતાવાળા પ્રવાહી તરફ થતો હોય અભિસરણમાં પાણીનો પ્રવાહ, બરાબર. ચલો પ્રશ્ન નંબર 35 જુઓ બાળકો. પ્રશ્ન નંબર 35 શું કીધું છે તમને અહીંયા? પ્રશ્ન નંબર 35માં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેનામાંથી ક્યાં 0.1 મોલર દ્રાવણનું અભિસરણ દબાણ મહત્તમ હશે? બધાનું સાંદ્રતા સરખી આપી છે, 0.1 મોલર દ્રાવણ હશે બધા જ, બરાબર. ફ્રુક્ટોઝ, યુરિયા, KCl અને BaCl2. પણ એમાંથી બધાનું તાપમાન પણ સમાન છે અને અભિસરણ દબાણ મહત્તમ કોનું હશે? તો જેટલી સાંદ્રતા વધારે હોય એટલું અભિસરણ દબાણ વધારે હોઈ શકે, કેમ કે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. સાંદ્રતા જેટલી વધારે એટલો પાઈ વધારે મળશે, બરાબર. તો BaCl2માં આયનો કેટલા છે? 3. અહીંયા આયનો કેટલા છે? 2. અહીંયા સંયોજન કે વિયોજન ના થાય એટલે એક જ આયન છે, મતલબ પોતે એક જ અણુ છે. યુરિયાનું પણ એક જ અણુ છે. તો અહીંયા 3 આયનો અહીંયા છે BaCl2 ના, Ba+2 2 ટાઈમ્સ Cl-. તો 3 ગણું સાંદ્રતા એની વધી જશે, તો 0.3. તો સૌથી વધારે સાંદ્રતા કોની થશે? ઓપ્શન એમાં BaCl2ની, બરાબર. તો તમારો જવાબ થશે એ. ઓકે. એના પછીનો પ્રશ્ન છે 36 નંબર. જુઓ બાળકો. નીચેનામાંથી કઈ સાંદ્રતા તાપમાનથી સ્વતંત્ર છે? મોલારિટી, મોલાલિટી, ફોર્માલિટી, નોર્માલિટી.
તો અહીંયા 3 ઓપ્શન જુઓ, મોલારિટી, ફોર્માલિટી, નોર્માલિટી. બધા જમાં કદનો સમાવેશ થાય છે, બરાબર, પણ મોલાલિટીમાં કદનો સમાવેશ થતો નથી, એટલા માટે એ તાપમાનથી સ્વતંત્ર છે. બી ઓપ્શન તમારો સાચો જવાબ થશે, મોલાલિટી. યાદ રાખી લેજો. ચલો એના પછીના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 37. જો 5.85 ગ્રામ NaClને 90 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો NaClના મોલ અંશ શોધો. બરાબર, તો અહીંયા બંને વસ્તુ આપી છે, દ્રાવ્ય અને દ્રાવક. NaCl છે, બરાબર, તો એનું વજન આપેલું છે 5.85. હવે મોલ શોધવા હોય મારે NaClના N2, તો 5.85 એનું વજન અને છેદમાં એનો અણુભાર કેટલો થશે NaClનો 58.5. તમારો આન્સર કેટલો આવશે બાળકો જોઈ લો. અને N1 શોધી લો. N1 એટલે કેટલું આપ્યું છે 90 ગ્રામ પાણી, એટલે કે દ્રાવકની મોલ શોધવાના છે. તો 90 ગ્રામ પાણી અને એમાં પાણીનું વજન કેટલું થશે 18 ગ્રામ અણુભાર. તો બંનેના મોલ મળી જશે બાળકો, બરાબર, બંનેના મોલ મળી જશે. NaClના મોલ અંશ શોધવાના છે, તો x2 શોધવાનું થશે. x2 એટલે શું કરશો, N2/N1 પ્લસ N2. તો અહીંયા N2 મળી જશે, અહીંયા N1 મળી જશે. એની વેલ્યુ અહીંયા મૂકશો, N2/N1 પ્લસ N2, તો તમારો આન્સર મળી જશે x2. જોઈ લો બાળકો, સોલ્વ કરી દો. ચલો તો એના પછી પ્રશ્ન નંબર 38 જોઈએ. તમારો જવાબ અહીંયા જે થશે એ થશે ડી ઓપ્શન, 0.0196. બરાબર. ચલો પ્રશ્ન નંબર 38. KIમાં જલીય દ્રાવણ 1 મોલલ છે તો કયો ફેરફાર પ્રવાહી વરાળનું દબાણ વધારશે? KIના જલીય દ્રાવણનું મોલાલિટી આપેલી છે, સાંદ્રતા. કયો ફેરફાર પ્રવાહી વરાળનું દબાણ વધારશે? હવે જુઓ બાળકો, અહીંયા એક આકૃતિ દોરીએ. એક કન્ટેનર છે, એમાં પાણી છે. હવે એનું અત્યારે વરાળ છે એ 1 બાર છે, 1 બાર, બરાબર. હવે એમાં KIનું જલીય દ્રાવણ મતલબ જ્યારે બી KIને ઉમેરવામાં આવશે એઝ અ દ્રાવ્ય, બરાબર, તો અહીંયા 1 બારમાંથી એનું દબાણ જે છે શું થશે, ઘટશે. હવે આમાંથી NaClનો ઉમેરો કરીએ તો બી દબાણ ઘટશે, KIનો ઉમેરો કરીએ તો બી ઘટશે, કંઈ બી ઉમેરી કરશો તો ઘટશે. પણ પાણીનો ઉમેરો કરશું તો અહીંયા સાંદ્રતા ઓછી થશે અને જેટલી સાંદ્રતા ઓછી એટલું એનું વરાળ વધારે બનશે, બરાબર. તો પાણીનો ઉમેરો અહીંયા પ્રવાહી વરાળ વધારશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 29 જુઓ. પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 39. 500 ગ્રામ ટૂથપેસ્ટ 150 મિલીગ્રામ ફ્લોરાઇડ આયન ધરાવે છે. આટલી ટોટલ દ્રાવણ છે ટૂથપેસ્ટનું, જેમાં ફ્લોરાઇડ આયન કેટલો છે 150 મિલીગ્રામ. તો ફ્લોરાઇડ આયનના ppm કેટલા હશે? બરાબર. તો ppmનું સૂત્ર પાસ્ટ કટ 1, 2 and 3. પ્રશ્ન નંબર 39. 50 ગ્રામ ટૂથપેસ્ટ 150 મિલીગ્રામ ફ્લોરાઇડ આયન ધરાવે છે, તો ફ્લોરાઇડ આયનના ppm કેટલા હશે? બાળકો અહીંયા 150 મિલીગ્રામ ફ્લોરાઇડ આયન આપ્યું છે 50 ગ્રામ ટૂથપેસ્ટમાં, બરાબર. તો ppm શોધવાનું છે. ppmનું સૂત્ર શું થશે? બરાબર, તો અહીંયા થશે દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવાનું છે, છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 10⁶. તો દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે 150 મિલીગ્રામ, તો 150 ગુણ્યા 10⁻³ ગ્રામ થશે, ગ્રામમાં લેવાનું છે અહીંયા, તો 10⁻³, બરાબર. દ્રાવણનું વજન કેટલું છે 500 ગ્રામ ટૂથપેસ્ટ આપ્યું છે, તો અહીંયા દ્રાવણનું વજન થશે 500 ગ્રામ ગુણ્યા 10⁶, બરાબર. તો સોલ્વ કરી દો બાળકો આને. 10⁻³ 10⁶ એટલે 150/500 ગુણ્યા 10⁻³. હવે આને સોલ્વ કરી દો તો તમને આન્સર મળશે 300 ppm, બરાબર. તો તમારો જવાબ થશે 300 ppm. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ બાળકો, 1, 2 and 3. પ્રશ્ન નંબર 40. 10 ગ્રામ C6H12O6 એટલે કે ગ્લુકોઝને 180 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો ગ્લુકોઝના દ્રાવણની ટકાવારી શોધો. વજનથી ટકાવારી શોધવાની છે, બરાબર. તો અહીંયા પર્સન્ટેજ વેટ બાય વેટ, વજનથી વજન ટકાવારી માટે દ્રાવ્યનું વજન કેટલું છે 10 ગ્રામ અને એના છેદમાં આવશે દ્રાવણનું વજન, તો એ કેટલું છે 180 ગ્રામ અને ગુણ્યા 100. તમારો જવાબ મળી જશે તમને.
0 કટ કરી દો, બરાબર, અને 100/18 તમારો આન્સર મળશે 5.55%. બરાબર. ચલો, તો તમારો જવાબ બી ઓપ્શન બિલકુલ સાચો થશે. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 41. ભેજવાળી હવામાં દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ અનુક્રમે જણાવો. ભેજવાળી હવા, તો ભેજ છે કોનો હશે? પાણીનો ભેજ હશે, અને હવામાં એ દ્રાવ્ય છે, તો એ દ્રાવ્ય શું થશે? પ્રવાહી, અને હવામાં દ્રાવ્ય છે એટલે વાયુમય દ્રાવણ બનશે. બરાબર. તો પ્રવાહી અને વાયુ તમારો જવાબ સાચો થશે, પ્રવાહી અને વાયુ. પ્રશ્ન નંબર 42. કપૂરનું N2 વાયુમાં સમાંગ મિશ્રણ કયા પ્રકારની ભૌતિક અવસ્થા દર્શાવે છે? જોઈને જ તમને જવાબ ખબર પડી જવી જોઈએ બાળકો. N2 વાયુ કપૂરનું દ્રાવણ છે, બરાબર, સમાંગ મિશ્રણ છે, અને કયા પ્રકારની ભૌતિક અવસ્થા દર્શાવે છે? તો કપૂર અને N2 વાયુ છે, અહીંયા શું થશે? ઘન દ્રાવ્ય અને વાયુમય દ્રાવક થશે. બરાબર. N2 વાયુ જે છે વાયુ દ્રાવક, અને એમાં ઘન દ્રાવ્ય દ્રાવણ બનાવશે. બરાબર. ચલો, એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 43. એક વાયુ મિશ્રણમાં H2 અને O2નું પ્રમાણ 1:4 W/W છે, તો આ મિશ્રણમાં તેમના મોલ ગુણોત્તર કેટલા થાય? બરાબર. તો મોલ શોધવા પડશે બંનેના. તો અહીંયા 1:4નું પ્રમાણ આપ્યું છે, રેશિયો જે આપ્યો છે 1:4નો આપ્યો છે. તો H2 અને અહીંયા લઈ લે O2, 1:4, એટલે આને સપોઝ લઈ લઈએ 100 ગ્રામ, અને આને લઈ લઈએ 400 ગ્રામ. આ 1 હોય તો આ કેટલું હોય? 4. એટલા માટે 100 લઈ લે, આને 400 લઈ લે. હવે મોલ શોધવા છે તો શું કરી શકાય? એના છેદમાં અણુભાર કરવો પડે. તો અણુભાર કેટલો થશે? H2નો 2, અને અહીંયા આના મોલ શોધવા છે તો 400/છેદમાં O2નું અણુભાર કેટલો થશે? 32. બરાબર. તો આ બંનેને સોલ્વ કરી દો, બંનેના મોલ મળી જશે. કેટલા કેટલા મળે છે જુઓ બાળકો. 100/2 50 મોલ મળશે, અને 400/32 એ મળશે તમને 12.5. બરાબર. તો અહીંયા જોઈ શકાય છે H2ના મોલ છે 50 છે, જ્યારે O2ના મોલ કેટલા છે? 12.5. તો આના કરતાં H2ના મોલ કેટલા ગણા વધારે છે? 4 ગણા વધારે છે. તો આ 4 ગણું વધારે હશે તો રેશિયો શું થવો જોઈએ? એના મોલનો ગુણોત્તર આપણે લઈશું તો કેટલો થશે? 4:1 મળશે. બરાબર છે. ચલો, નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 44. રક્તકણને કયા દ્રાવણમાં રાખતા તેનો મૂળભૂત આકાર જળવાઈ રહે છે? બરાબર. રુધિર સાથે હાઇપોટોનિક હોય તો હાઇપોટોનિક હોય તો ના ચાલે, એમાં રક્તકણ જે એના દ્રાવણમાં રાખીશું તો એનો આકાર બદલાઈ જશે. હાઇપોટોનિક હોય તો પણ ના ચાલે, હાઇપોટોનિક કે હાઇપરટોનિક નહીં ચાલે. તો આઇસોટોનિક હોવું જોઈએ. હા, તો એ સાચી વાત છે. રુધિર સાથે આઇસોટોનિક એટલે કે સમ અભિસાર હોવું જોઈએ. બરાબર છે. ચલો, નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 45. પ્રશ્ન નંબર 45. વાતાવરણ દબાણે યુરિયાનું દ્રાવણ 100.18 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતા ઉકળે છે. બરાબર. જો પાણી માટે KF અને KB અનુક્રમે 1.86 અને 0.512 કેલ્વિન kg પર મોલ છે, તો ઉપરનું દ્રાવણ ખાલી જગ્યા ઉષ્ણતામાને ઠરી જાય છે. બરાબર. તો ઠાર બિંદુ માટે આપણે શોધવાનું છે. હવે અહીંયા એક દ્રાવણનું શું આપ્યું છે? અહીંયા જુઓ, ઉષ્ણતામાન એટલે કે ઉષ્ણતા બિંદુ આપ્યું છે દ્રાવણનું, અને એનો KB અને KF બંને આપેલા છે. તો યુરિયાનું જ દ્રાવણ છે જેનો ΔTB આટલો થાય છે, તો એનો ΔTF કેટલો થશે એ શોધવાનું છે. તો હવે ગુણોત્તર જ લઈ શકાય. ΔTB/ΔTF KB/KF. બરાબર. ΔTB કેટલું થશે જુઓ, અહીંયા ΔTB થશે કેટલું? 100.18 - 100, કારણ કે આ શું છે? દ્રાવણનું ઉષ્ણતામાન આપ્યું છે. બરાબર. તો શુદ્ધ દ્રાવકનું ઉષ્ણતામાન કેટલું હોય છે? પાણીનું 100 ડિગ્રી. તો આને માઇનસ કરશો કેટલો મળશે? 0.18 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. તો ΔTB તમારો આટલા થશે 0.18/છેદમાં ΔTF તમારે શોધવાનો થશે. KB કેટલો આપ્યો છે? 0.512, અને છેદમાં KF કેટલો આપ્યો છે? 1.86. તો ΔTF શું થશે? 0.18 ગુણ્યા 1.86/0.512. તમારો જવાબ તમને મળી જશે. બરાબર. તો અહીંયા જોઈ લો, જવાબ તમને મળશે કેટલો મળશે? 0.654. જવાબ તમને મળશે 0.654. બરાબર. પણ અહીંયા ઠાર બિંદુમાં શું થતું હોય છે? ઘટાડો થતો હોય છે, એટલે તમારો આન્સર થશે -0.654. એટલે કે 0 ડિગ્રીએ જે દ્રાવણનું ઠાર બિંદુ હોય છે, શુદ્ધ દ્રાવકનું, એમાંથી
ઘટીને કેટલું થઈ જશે -0.654 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. તો આવી રીતે સોલ્વ કરવાનું થશે બાળકો. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 46. મંદ દ્રાવણની મોલાલિટી બમણી કરવામાં આવે તો મોલલ અવનયન અચળાંક KFમાં શું ફેરફાર થશે? બમણો થશે, ઘટશે, 3 ગણો થશે કે બદલાય નહીં? બરાબર. તો શું થશે? બદલાશે નહીં, કારણ કે આ તો શું છે? અચળાંક વેલ્યુ છે. હવે જે બી દ્રાવણ છે એમાં પાણીનું અચળાંક વેલ્યુ ફિક્સ જ હોય તો KFનું મૂલ્ય બદલાશે નહીં. આસાન સવાલ છે. ચલો એના પછીનો પ્રશ્ન જુઓ. 1, 2 and 3. પ્રશ્ન નંબર 47. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2% વેટ બાય વોલ્યુમ ધરાવતા NaOHના 1 લિટર દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવામાં આવે તો તેની સાંદ્રતા 0.5 નોર્મલ થાય? બરાબર. તો 47 નંબરનો પ્રશ્ન છે. હવે એમાં શું કરવાનું છે જુઓ. કેટલું આપ્યું છે? 2% વેટ બાય વોલ્યુમ. હવે અહીંયા આ જે સાંદ્રતા થશે એ કઈ રીતે થશે? પર્સન્ટેજ આપેલા છે તમને, ટકાવારી પ્રમાણ આપેલું છે, એટલે ટોટલ દ્રાવણ કેટલું હશે? 100 ml હશે. બરાબર. તો 2% છે એ 100 ml દ્રાવણમાં દ્રાવ્ય હોય તો આપણે અહીંયા કેટલું લેવાનું છે? 1 લિટર એટલે કે 1000 ml મિલીલીટર. બરાબર. તો મિલીલીટર આ કેટલું જોઈશે? તો એ કેટલું જોઈશે? 20 ગ્રામ જોઈશે. હવે 20 ગ્રામના આધારે તમે જોઈશો તો 20 ગ્રામ અને 1 લિટર પાણી, એના માટે નોર્માલિટી શોધશો તો એ નોર્માલિટી તમને કેટલી મળશે? 0.5 નોર્મલ જ મળશે. દેટ મીન્સ કે પાણી ઉમેરવાની જરૂર નથી. પાણી ન ઉમેરવાથી એની સાંદ્રતા કેટલું થશે? 0.5 નોર્મલ જ થશે. બરાબર છે. તો કન્ફ્યુઝ કરવા માટે તમને આવી રીતે ટ્વિસ્ટ કરી શકે છે પ્રશ્નોને. ઓકે. એના પછી શું છે? 48 નંબર જુઓ. ક્ષાર ક્ષેત્રમાં કયું દ્રાવણ ભરવામાં આવે છે? બરાબર. તો KCl દ્રાવણનું ભરી શકાય ક્ષાર સેતુમાં. એના પછી પ્રશ્ન નંબર 39 જુઓ. 49. નીચેના આપેલા કોષના કેથોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય છે? તો અહીંયા કેવી રીતે સોલ્વ કરશો આને? Cu માંથી શું થાય છે? Cu+2. તો 2 ઇલેક્ટ્રોન લૂઝ કર્યા હશે અને 2Ag+ માંથી થાય છે 2Ag. તો 2Ag+ માંથી એમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો 2Ag મળે. હવે આ થઈ ગઈ એનોડ પરની પ્રક્રિયા, કારણ કે ઇલેક્ટ્રોન લૂઝ થાય છે, અને આ થઈ ગઈ કેથોડ પરની પ્રક્રિયા, કારણ કે ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તો કેથોડ પરની પ્રક્રિયા પૂછી છે, કેથોડ ધ્રુવ પર. તો Ag+ માં ઇલેક્ટ્રોન ઉમેરીએ Ag બને એ વાળી પ્રક્રિયા તમારો અહીંયા સાચું પડશે. તો ડી ઓપ્શન સાચો થશે. Ag+ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Ag. બરાબર. ચલો 50 નંબરનો પ્રશ્ન જુઓ. વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ જણાવો. દ્રાવણની pH નક્કી કરવા માટે. સાચી વાત છે. વિદ્યુત રાસાયણિક કોષ પરથી દ્રાવણની pH નક્કી કરી શકાય છે નર્સ ઇક્વેશન ઉપયોગ કરીને. સંતુલન અચળાંક નક્કી કરવા માટે, એ બી સાચી વાત છે. દ્રાવ્યતા ગુણાકાર નક્કી કરવા માટે, એ પણ સાચી વાત છે. તો અત્રે આપેલા બધા જ છે એ સાચા વિધાન આપેલા છે વિદ્યુત રાસાયણિક કોષના ઉપયોગો માટે. બરાબર. તો 50 નંબરના પ્રશ્નમાં આન્સર થશે ડી. અત્રે આપેલા બધા જ. ઓકે. પ્રશ્ન નંબર 51. ચલો પ્રશ્ન નંબર 51 તમારી સામે છે. પ્રશ્ન નંબર 51માં શું કીધું છે જુઓ. પિગલિત NaClના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર થતી પ્રક્રિયા જણાવો. પિગલિત NaClના વિદ્યુત વિભાજન દરમિયાન. બરાબર. હવે પિગલિત NaCl વિદ્યુત વિભાજન થશે તો 2 વસ્તુઓ મળશે તમને, કે કેથોડ પર સોડિયમ ધાતુ મળશે અને એનોડ પર ક્લોરીન ગેસ મળશે. પણ કેવી રીતે મળશે જુઓ. પિગલિત NaClમાં Na+ હશે, Cl- હશે. બરાબર. તો સોડિયમ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, તો એનાથી બને સોડિયમ. તો આ ક્યાં થતી હોવી જોઈએ? કેથોડ પર થતી જોઈએ, બિકોઝ ઇલેક્ટ્રોનનું ઉમેરણ થાય છે. બરાબર. એનોડ પર શું થશે? જે Cl- છે, બરાબર, એમાંથી શું બનશે? હાફ Cl2 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. તો આપણે અહીંયા શું પૂછ્યું છે? એનોડ પર થતી પ્રક્રિયા. તો એનોડ પર શું થાય છે? Cl- gives હાફ Cl2 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, જેમાં ડી ઓપ્શન તમારો સાચો થશે. બરાબર. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન પર જુઓ. પ્રશ્ન નંબર 52. વિદ્યુત વિભાજનની ઉપયોગિતા માટે કયું વિધાન યોગ્ય છે? સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુના ઉત્પાદન માટે. સાચી વાત છે. કેથોડ પર તમને આ ધાતુઓ મળી શકે છે વિદ્યુત વિભાજન વખતે. NaOH અને KOHના ઔદ્યોગિક ઉત્પાદન માટે. બરાબર. તો એ બી સાચી વાત છે. ધાતુનો ઢોળ ચડાવવા માટે. જે પણ ધાતુ ઉપર બીજી કોઈ ધાતુનું ઢોળ ચડાવવા ન હોય તો એ ધાતુને
કેથોડ ઉપર લેવામાં આવશે અને એના પર ધાતુનો ઢોળ ચડાવી શકાય. તો અહીંયા ઉપરોક્ત બધા જ એ આપણું યોગ્ય વિધાન થશે. બરાબર. પ્રશ્ન નંબર 53 જુઓ. સાંદ્ર NaClના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ અને કેથોડ પર મળતી નિપજો. શું કીધું છે બાળકો? સાંદ્ર NaCl. બરાબર. તો એના વિદ્યુત વિભાજન વખતે શું શું મળશે એનોડ અને કેથોડ પર? તો અહીંયા પહેલાં લખી દો સાંદ્ર NaClનું વિદ્યુત વિભાજન કરવાનું છે. NaCl સોડિયમ ક્લોરાઇડ. હવે અહીંયા સોડિયમ પ્લસ બી હોય છે, Cl માઇનસ બી હોય છે. તો ક્લોરિન જે છે એનું શું થશે જુઓ. Cl માઇનસ gives half Cl2 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, યાની કે એનોડ પર શું એનોડ પર મળશે ક્લોરિન. ઓકે. તો અહીંયા પ્રશ્નમાં જુઓ, અહીંયા ક્લોરિન આપ્યું છે, અહીંયા ક્લોરિન આપ્યું છે. બીજું કેથોડ પર શું મળશે? તો સાંદ્ર NaClના દ્રાવણમાં કેથોડ પર સોડિયમનું વિદ્યુત વિભાજન નહીં થાય, પણ કોનું થશે? પાણીનું. એટલે કેથોડ ઉપર જુઓ શું થશે પ્રક્રિયા. આમાં ઇલેક્ટ્રોન જશે તો શું મળશે? હાફ H2 પ્લસ OH માઇનસ. તો અહીંયા કેથોડ પર તમને મળશે હાઇડ્રોજન ગેસ. બરાબર. તો સાચો જવાબ શું થશે? Cl2 વાયુ એનોડ પર, H2 વાયુ કેથોડ પર મળશે. બરાબર છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 54. વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી 1 એમ્પિયરને વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો પસાર થયેલો વિદ્યુતનો જથ્થો કેટલો ગણાય? બરાબર. હવે જુઓ, અહીંયા વિદ્યુતનો જથ્થો શોધવા માટે સૂત્ર કયું વાપરશો? Q = IT. બરાબર. હવે અહીંયા આ એટલે એમ્પિયર. કેટલા વિદ્યુત પ્રવાહ આપ્યો છે? 1 એમ્પિયર આપ્યો છે અને ટાઈમ કેટલો આપ્યો છે? 1 સેકન્ડ. તો તમને જવાબ શું મળશે? 1 કુલંબ મળશે. બરાબર. 1 કુલંબ મળશે. તો તમારો જવાબ અહીંયા થશે 1 કુલંબ. બહુ જ સરળ સવાલ છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 55. સંતુલન સ્થિતિએ કોષનો કોષ પોટેન્શિયલ E સેલ કેટલો થાય? હવે અહીંયા સીધું જ કહી દીધું છે સંતુલન સ્થિતિએ. તો તમને યાદ હોવું જોઈએ એના માટે કોષ પોટેન્શિયલ વેલ્યુ કેટલી હોય છે? 0 હોય છે. સંતુલન સ્થિતિમાં E સેલની વેલ્યુ કેટલી હોય છે? 0 હોય છે. પ્રશ્ન નંબર 56. ડેનિયલ કોષમાં કઈ ઘટના બનતી નથી? બરાબર. ડેનિયલ કોષ યાદ કરો બાળકો. ડેનિયલ કોષમાં શું શું થાય છે? એનોડ ઉપર ઝિંક ઓક્સિડેશન થાય છે. કેથોડ ઉપર શું થાય છે? કોપરનું રિડક્શન થાય છે. બરાબર. તો એ બધી જ પ્રક્રિયા યાદ કરવી પડશે તમારે. કઈ ઘટના બનતી નથી એવું પૂછ્યું છે. તો CUની પટ્ટીના વજનમાં વધારો થાય છે. હા થાય છે, કારણ કે રિડક્શનથી કેથોડ ઉપર શું થાય છે? CU જમા થાય છે, કોપર જમા થાય છે. ઝિંકની પટ્ટીમાં વજનમાં વધારો થાય છે. તો આ વસ્તુ ખોટી થઈ જશે અહીંયા. એટલે જવાબ આવશે B. આ ઘટના બનતી નથી. ZnSO4ના રંગના દ્રાવણમાં ફેરફાર થતો નથી. એ સાચી વાત છે. CuSO4ના રંગના દ્રાવણમાં ફેરફાર થાય છે. તો એ બી સાચી વાત છે. Cu ધાતુ જે છે Cu+2 એ Cu ધાતુ સ્વરૂપે ડિપોઝિટ થશે કેથોડ ઉપર, એટલા માટે રંગ જે છે એ રંગવિહીન થશે, એટલે ફેરફાર થાય છે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન જુઓ. 57 નંબર. જો વિદ્યુત રાસાયણિક કોષમાં અજ્ઞાત વિદ્યુત ધ્રુવ જમણી બાજુ અને હાઇડ્રોજન ધ્રુવ ડાબી તરફ હોય તો ડાબી તરફ હોય તો એ શું હોય? એનોડ હોય. એટલે તમારો જવાબ થશે એનોડ. અને બીજું શું આપ્યું છે? ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. તો એનોડ પર શું હોય? ઋણ ધ્રુવ તરીકે વર્તે. તો બીજું અને 4 નંબરનું બંને સાચા છે. એટલે બી ઓપ્શન તમારો બી નહીં, C ઓપ્શન તમારો સાચો થશે. બરાબર. 2 and 4. ઓકે. 58 નંબર જુઓ. વિદ્યુત અવરોધ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો અહીંયા જવાબ તમારો થશે, ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે, વિસ્ટન બ્રિજ. બરાબર. વિસ્ટન બ્રિજથી વિદ્યુત અવરોધ માપી શકાય છે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન જુઓ. એના પછી પ્રશ્ન નંબર 59. 59. અચળ તાપમાને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ કયા વૈજ્ઞાનિકે આપ્યો છે? અચળ તાપમાને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E સેલ અને દ્રાવણોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. તો નર્સ્ટ વૈજ્ઞાનિકે એનું સૂત્ર આપ્યું છે. બરાબર. એનો સંબંધ દર્શાવ્યો છે. પ્રશ્ન નંબર 60 જુઓ બાળકો. પ્રશ્ન નંબર 60 શું કહે છે? AgNO3ના દ્રાવણને કોપરના પાત્રમાં ભરવું હિતાવહ નથી, કારણ કે ઓપ્શનો તમને આપ્યા છે. તો અહીંયા એક વસ્તુ હું કહી દઉં. AgNO3નું દ્રાવણ છે જેમાં Ag એટલે કે સિલ્વર જે છે એનો કોષ પોટેન્શિયલ જે છે કેટલો છે? સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ છે 0.80 વોલ્ટ છે. બરાબર. અને કોપરના પાત્રમાં
ભરવાનું વાત કરે છે, બરાબર. તો CU નો કોસ પોટેન્શિયલ Cu+2 Cu એનો કોસ પોટેન્શિયલ 0.34 વોલ્ટ, બંને પોઝિટિવ છે, ધન છે, બરાબર. હવે અહીંયા ઓછી વેલ્યુ આની છે તો આ એઝ અ એનોડ વર્ક કરશે, બરાબર, અને આ કેથોડ વર્ક કરશે. તો આ એઝ અ એનોડ વર્ક કરે તો આ ખવાતું જાય, એ ઓછું થતું જાય, તો એ કોપરના પાત્ર ઓછું થતું જાય તો એનામાં દ્રાવણ ભરીએ તો એમાં ટકી નહીં શકે, બરાબર. અને એટલે અહીંયા રીઝન શું થશે? ભરવું હિતાવહ નથી, કારણ કે એનો પોટેન્શિયલ વેલ્યુ વધારે છે, જેથી એ કેથોડ તરીકે વર્તે છે, બરાબર. તો અહીંયા ઓપ્શન થશે તમારો એ સાચો જવાબ. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ 61. પ્રશ્ન નંબર 61. Mg+2 Al+3 એલ્યુમિનિયમ માટે n નું મૂલ્ય જણાવો. અહીંયા ડબલ લાઈન આવશે તમારે પહેલી વાત. ઓકે, ક્ષાર સેતુ માટે Mg+2 આ સાઈડ આપ્યું છે તો એ શું થશે? એનોડ પરની પ્રક્રિયા થશે. તો એનોડ પરની પ્રક્રિયા શું લખશો તમે? Mg gives Mg+2 એટલે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન. કેથોડ પર શું પ્રક્રિયા થશે? Al+3 માંથી એલ્યુમિનિયમ બને છે, બરાબર. તો Al+3 અને 3 ઇલેક્ટ્રોન ઉમેરશો તો એમાંથી એલ્યુમિનિયમ ધાતુનો 1 મોલ મળશે, બરાબર. હવે અહીંયા જોઈ શકાય કે ઇલેક્ટ્રોનનો ડિફરન્સ અહીંયા 2નો છે, અહીંયા 3નો છે. તો ઇલેક્ટ્રોનનો ડિફરન્સ સેમ કરવા માટે શું કરવું પડશે? આને 3 વડે ગુણવું પડશે, આને 2 વડે ગુણવું પડશે, બરાબર. તો 3 વડે ગુણી દો, 3 વડે ગુણી દો એટલે અહીંયા થઈ જશે 6 ઇલેક્ટ્રોન. અહીંયા 2 વડે ગુણી દઈએ એટલે 2, તો અહીંયા બી 6 ઇલેક્ટ્રોન થઈ જશે. અહીંયા 2 ટાઈમ્સ એલ્યુમિનિયમ. તો અહીંયા હવે ડિફરન્સ બેનો સરખો થાય છે. અહીંયા 6 ઇલેક્ટ્રોન ગુમાવે છે એનોડ પર અને કેથોડ પર એ 6 ઇલેક્ટ્રોન મેળવાય છે. તો ડિફરન્સ કેટલો આવશે? એનનું મૂલ્ય કેટલું આવશે? 6, બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 62. મંદ જલીય CuSO4ના દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવાથી દ્રાવણની pHમાં શું ફેરફાર થાય છે? તો pH શું થાય છે? ઘટે છે. એનું કારણ શું છે? મંદ દ્રાવણ છે, CuSO4નું જલીય દ્રાવણ છે, બરાબર. તો જલીય દ્રાવણ છે એટલે પાણીનું જ જળ વિભાજન થાય તો ત્યાં શું થશે? સાંદ્રતામાં ઘટાડો થશે, એટલે કે pHમાં ઘટાડો થશે, બરાબર છે. ઓકે, 63 નંબર જુઓ. ગેલ્વેનિક કોષમાં ઋણ આયનોનું વહન શેના દ્વારા થાય છે? ઋણ આયનોનું વહન શેના દ્વારા થાય છે? અહીંયા જવાબ આવશે તમારો ક્ષાર સેતુ દ્વારા. પણ અહીંયા થોડુંક મિસ્ટેક છે. ઋણ આયનોનું વહન નથી થતું, ત્યાં શું થાય છે? ઋણ વીજભારનું વહન થાય છે. શેનું વહન થાય છે? વીજભાર. આયનોનું વહન થતું નથી, વીજભારનું વહન થાય છે. એટલે પ્રશ્ન એવી રીતે પૂછાવો જોઈએ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર 64. રાસાયણિક વેગના આધારે સ્ટાર્ચનું જળ વિભાજન કઈ પ્રક્રિયા છે? બરાબર. ઝડપી પ્રક્રિયા, ઘણી જ ધીમી પ્રક્રિયા, મધ્યમ ઝડપી પ્રક્રિયા કે તટસ્થીકરણ? તો એ શું જવાબ આવશે તમારો? મધ્યમ ઝડપી પ્રક્રિયા, બરાબર. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર 65. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ જણાવો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ જણાવો, બરાબર. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પહેલાં તો વેગ માટેનું સૂત્ર શું થશે? વેગ બરાબર k, અને સપોઝ માની લો કે પ્રક્રિયક છે એ છે, બરાબર. તો અને એની શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો અહીંયા શું આવશે? 0, 0, બરાબર. હવે અહીંયા જુઓ, વેગનું એકમ શું થાય છે? મોલ પર લિટર પર સેકન્ડ થાય, અને k એઝ ઇટ ઇઝ એ ઉપર 0 છે ઘાત, એટલે માટે શું થઈ જશે? એ વેલ્યુ 1 થઈ જશે. તો અહીંયા k નો એકમ પણ શું થશે? વેગનો એકમ જ થશે. એટલે તમારો જવાબ શું આવશે? મોલ પર લિટર પર સેકન્ડ, બરાબર. મોલના છેદમાં લિટર અને સેકન્ડ. તો આ તમારો જવાબ થશે બી. ઓકે, પ્રશ્ન નંબર 66 જુઓ. એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય 1.32 × 10⁻² મિનિટ ઇનવર્સ છે. શું છે? મિનિટ ઇનવર્સ છે. તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. મિનિટ ઇનવર્સ એ કોનો એકમ છે? બરાબર. શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ બધા માટેનું વેગ અચળાંકનું મૂલ્ય જે છે એના માટે આપી દીધું છે, અને યુનિટ આપ્યો છે તમને મિનિટ ઇનવર્સ. તો પ્રથમ ક્રમ એ તમારો સાચો જવાબ થશે. પ્રથમ ક્રમનો વેગ અચળાંકનું મૂલ્ય આટલું હોય અને એનો યુનિટ પણ કેટલો હોય? મિનિટ ઇનવર્સ, બરાબર. બધા ક્રમની પ્રક્રિયાઓ માટે વેગ અચળાંકનો એકમ અલગ અલગ હોય છે. તો મિનિટ ઇનવર્સ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ છે. એના પછીનો પ્રશ્ન વાંચો 67.
ઊંચા દબાણે પ્લેટિનમ ઉદ્દીપક પર એમોનિયાના વિઘટનની પ્રક્રિયા કયા ક્રમની પ્રક્રિયા છે? તો યાદ રાખી લેવાનું છે બાળકો, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એમોનિયાનું વિઘટન થાય છે. NH3 માંથી શું બનશે? વિઘટન કરો તો N2 + 3H2, એટલે આ લેવું પડશે 2 ટાઈમ્સ. તો અમોનિયાનું વિઘટન થાય છે, બસ. તો એ શું છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. પ્રશ્ન નંબર 68. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં આંતરછેદનું મૂલ્ય કેટલું હોય છે? તો અહીંયા જુઓ, પ્રક્રિયકની સાંદ્રતા અને સમયનો આલેખ, તો એ કેવો હોય છે? અહીંયા આલેખ આપણે શોર્ટમાં બતાવીએ. આવી રીતે આલેખ હોય છે. અહીંયા સાંદ્રતા અને અહીંયા શું હોય છે? સમય. તો અહીંયા જે આંતરછેદનું મૂલ્ય છે તમને પૂછ્યું છે, તો એ કેટલું હોય? R0. શરૂઆતની સાંદ્રતા કેટલી હોય? R0. તો એ આંતરછેદ થાય. કેટલું છે? R0 તમારો જવાબ થશે. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ, 69. નીચેના પૈકી કયો આલેખ શૂન્ય ક્રમની પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે? તો આના પરથી જ આ જ વાળો આલેખ થઈ જશે આપણો જવાબ. જુઓ, C ઓપ્શન થશે. બરાબર, સાંદ્રતા અને સમયનો આલેખ આપ્યો છે આવી રીતે ઘટતા ક્રમમાં. તો 69 સોલ્વ કરી શકશો તમે આસાનીથી. ચલો એના પછીના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 70. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T½ નું મૂલ્ય કોના સમપ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એવા ઓપ્શનો આપ્યો છે. સાંદ્રતાના સમપ્રમાણમાં, વેગ અચળાંકના સમપ્રમાણમાં, સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં, સાંદ્રતા પર આધાર રાખતું નથી. તો જુઓ, શૂન્ય ક્રમની અર્ધ આયુષ્ય પ્રક્રિયા જ્યારે થાય ત્યારે T½ એટલે કે અર્ધ આયુષ્ય સમયનું જે રિલેશન છે આવું છે, R0/2K. બરાબર. તો અહીંયા સાંદ્રતાના શું છે? સમપ્રમાણમાં છે, એટલે ઓપ્શન એ તમારો સાચો થશે. આવી જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કીધું હોય તો એના માટે સૂત્ર શું છે યાદ રાખી લેજો. ત્યારે સાથે સાથે 0.693/K. બરાબર. તો અહીંયા જે છે સાંદ્રતા પર આધાર રાખતી નથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. બરાબર. અને શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એ આધાર રાખે છે કોના પર? સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા સાંદ્રતા પર આધાર રાખતી નથી. બરાબર. તો આ બી સાથે સાથે યાદ રાખી લેજો બાળકો. ચલો પ્રશ્ન નંબર 71. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય, બરાબર, તો ઢાળનું મૂલ્ય યાદ રાખી લો બાળકો, -K થશે. બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે -K થશે. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ln/r એટલે કે સાંદ્રતા પ્રક્રિયકની અને સમયનો આલેખ કયો સાચો થશે? જુઓ, તો અહીંયા એ ઓપ્શન સાચો થશે. સેમ 0 ઓર્ડર માટે બી અને આના માટે બી કેવો થશે? પ્રક્રિયકની સાંદ્રતા ધીરે ધીરે ઓછી થાય છે એવી રીતે. બરાબર. તો સમજાઈ જાય? બરાબર. 72 નંબર એ ઓપ્શન સાચો થશે. 73 નંબર જુઓ. પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય T½ નું સૂત્ર જણાવો. હમણાં જ આપણે જોયું બાળકો, શું છે? T½ = 0.693/K. તો અહીંયા સાચો ઓપ્શન શું થશે? C ઓપ્શન થશે, 0.693/K. બરાબર. ચલો એના પછીના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 74. પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ જણાવો. બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય અને સાંદ્રતા વચ્ચેનો તફાવત સંબંધ પૂછ્યો છે. તો અહીંયા અર્ધ આયુષ્ય સમય અને સાંદ્રતા વચ્ચે શું સંબંધ છે? સાંદ્રતાથી સ્વતંત્ર છે. ઉપરના પ્રશ્નોમાં જ હમણાં આપણે વિચાર્યું હતું. શું છે જુઓ. ફર્સ્ટ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય 0.693/K એટલે કે વેગ અચળાંક. તો અહીંયા ક્યાંય પણ સાંદ્રતાનો સમાવેશ નથી. બરાબર. સાંદ્રતાથી એ પોતે સ્વતંત્ર છે. T½ અર્ધ આયુષ્ય સમય. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ. સંકલિત વેગ સમીકરણનું મહત્વ જણાવો. પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી થાય છે, પ્રક્રિયા ક્રમ નક્કી થાય છે, નિપજનું પ્રમાણ નક્કી થાય છે, અત્રે આપેલ નથી. તો આસાન છે. પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે સંકલિત વેગ સમીકરણની વાત કરી છે. બરાબર. તો પ્રક્રિયા ક્રમ નક્કી થઈ શકે અહીંયા આપેલા ઓપ્શનમાંથી. ઓકે, એના પછી પ્રશ્ન નંબર 76. H2 + Cl2 gives 2HCl એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. શું છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. બરાબર. હવે Cl2 ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો T½ કેટલો થશે? તો સાંદ્રતા જે છે બમણી કરીએ તો તેનો અર્ધ આયુષ્ય સમય પણ બમણો થવાનો છે.
બરાબર, સીધી વાત છે, સિમ્પલ વાત છે. શું થાય છે? બમણી થાય છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે. જેટલો વેગ અચળાંક હોય એટલી જ એનો વેગ હોય છે, એટલા માટે. પ્રશ્ન નંબર 77. એક શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 4 × 10⁻³ મોલર પર સેકન્ડ છે. 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો જણાવો. હવે જુઓ અહીંયા બાળકો, કે આપેલો છે તમને, કેટલો આપ્યો છે? 4 × 10⁻³ મોલર પર સેકન્ડ. 20 મિનિટ પછી એટલે ટાઈમ આપી દીધો છે 20 મિનિટ. અને બીજું શું કીધું છે? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો જણાવો. બરાબર, તો હવે અહીંયા જુઓ, સૂત્ર છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે શું થશે? વેગ અચળાંકનું R0 - R અને એના છેદમાં T. બરાબર, હવે K × T એટલે કે KT = શું થશે? R0 - R. તો અહીંયા થતો ઘટાડો પૂછ્યો છે. હવે K આપેલો છે તમને અને બીજું શું આપ્યું છે? 20 મિનિટ ટાઈમ આપ્યો છે. તો એને આનાથી મળશે તમને R0 - R. પણ અહીંયા શરૂઆતની સાંદ્રતા નથી આપી બાળકો, તો તમને જવાબ અહીંયા શોધી નહીં શકો. બરાબર, તો અહીંયા એ રોંગ થઈ જશે, એટલા માટે આને આપણે કેન્સલ કરીશું. શરૂઆતની સાંદ્રતાનો અભાવ છે, અહીંયા ક્યાંય જોવા મળી નથી રહી. ઓકે, તો એના માટે આપણે સૂત્ર પરથી સોલ્વ નહીં કરી શકીએ. એના પછીનો પ્રશ્ન જુઓ, 78. આને આપણે કેન્સલ કરીશું. 78. એક પ્રક્રિયા માટે log RT અને T નો આલેખ ઢાળ K/-K/2.303 જેટલો હોય તો આ પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ જણાવો. બરાબર, તો ઢાળનું મૂલ્ય આપેલું છે, એના પરથી આ ઢાળનું મૂલ્ય છે કોના માટેનું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ શું થાય? સમય ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. બરાબર, ગમે તે એક સમયનો એકમ લઈ શકાય. તો અહીંયા થશે સમય ઇન્વર્સ. બરાબર, ચલો એના પછીનો પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર 79. N2O5નું વિઘટન NO2 અને O2માં થાય છે. જો N2O5ની સાંદ્રતા 0.5 મોલરથી ઘટીને 0.1 મોલર થાય તો NO2ની સાંદ્રતા કેટલી હશે? N2O5નું વિઘટન કરવાનું છે. બરાબર, તો જુઓ અહીંયા પ્રક્રિયા કેવી રીતે થશે? N2O5 gives NO2 plus O2. બેલેન્સ કરી દઈએ પ્રક્રિયાને, તો અહીંયા 2 ટાઈમ્સ લઈ લો એટલે અહીંયા થઈ જશે 4 અને ઓક્સિજન થાય 4 8 અને 2, તો બેલેન્સ થઈ જશે આવી રીતે. બરાબર, હવે આનો પ્રક્રિયા વેગ માટે લખવા માટે સૂત્ર કેવી રીતે બનાવશું જુઓ, -1/2 dN2O5 ના છેદમાં dt. બરાબર, અને અહીંયા કેટલું થશે? 1/4 dNO2નું સાંદ્રતા અને છેદમાં dt. બરાબર, આ સૂત્ર બનશે. હવે અહીંયા જોઈ શકાય કે અહીંયા આપણને જસ્ટ સાંદ્રતા આપી છે. N2O5ની સાંદ્રતા આટલામાંથી આટલી ઘટે છે, 0.5માંથી 0.1 થાય છે, એટલે કે 0.4 મોલર ઘટે છે. બરાબર, તો અહીંયા જેટલી ઘટે છે એના કરતાં અહીંયા મતલબ ડબલ વધશે. આ 2 ગણી 1/2 છે, તો અહીંયા 1/4 થાય છે. N2O5ની સાપેક્ષમાં આપણે NO2ની સાંદ્રતા માપવાની છે, એટલે રિએક્ટન્ટ જેટલું ઓછું થશે એટલી જ પ્રોડક્ટ વધશે. પણ અહીંયા રિલેશન પરથી આના 2 મોલ ઘટે ત્યારે આના 4 મોલ બને છે. બરાબર, એટલા માટે 0.4 મોલર ઘટે છે તો વધશે કેટલી NO2ની સાંદ્રતા? 0.8 મોલર. બરાબર, એના કરતાં ડબલ. ક્લિયર છે? તો આવી રીતે સોલ્વ કરવાનો છે. એના પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન નંબર 80. અહીં આપેલા આલેખ કયા ક્રમની પ્રક્રિયા માટેનું છે? બરાબર, તો અહીંયા આલેખ જુઓ, T½ છે અને 1/R0નો સ્ક્વેર આપ્યો છે. બરાબર, તો આ પ્રક્રિયા કઈ થશે? તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનો આલેખ થશે. બરાબર, આ રિલેશન પરથી આપણને આઈડિયા આવશે. ચલો આના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 81. પ્રક્રિયાનો વેગ નીચેનામાંથી શાના પર આધાર રાખે છે? પ્રક્રિયાનો વેગ કોના પર આધાર રાખે છે? પ્રક્રિયકની સક્રિય જથ્થા પર, પ્રક્રિયકનું દળ, તુલ્યભાર કે પ્રક્રિયકનો તુલ્યભાર? તો અહીંયા સિમ્પલ, પ્રક્રિયકના સક્રિય જથ્થા પર પ્રક્રિયા વેગ આધાર રાખે છે. પ્રક્રિયક જેટલો વધારે હશે એટલો જ એનો વેગ વધશે. બરાબર, તો 81 નંબર ઓપ્શન એ. 82 નંબર જુઓ, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાચું વિધાન જણાવો. સાચું વિધાન શોધવાનું છે, ABCD. એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં નીપજ બનતી ન હોય તો ખોટી વાત થઈ જશે. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં
કંઈક તો નિપજ મળશે જ. 0 કેલ્વિન તાપમાને થતી હોય તેવી પ્રક્રિયા, એ પણ સાચું નથી. સાચું વિધાન શું થશે? સી થશે. જુઓ, પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક કે હોય તેવી પ્રક્રિયા, કારણ કે 0 ક્રમની પ્રક્રિયા વેગ બરાબર કે અચળાંક, અને અહીંયા એ પ્રક્રિયા છે સપોઝ, તો એની 0 ઘાત થશે બિકોઝ 0 ક્રમની પ્રક્રિયા. તો આ કેટલું થઈ જાય બાળકો? 1. તો વેગ અને વેગ અચળાંક સમાન થઈ જાય, તો અહીંયા આ સાચું થઈ જશે, સી ઓપ્શન. એના પછી નેક્સ્ટ પ્રશ્ન જુઓ, 83. પ્રાથમિક પ્રક્રિયાઓ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પ્રાથમિક પ્રક્રિયાઓ માટે એટલે કે એટોમિક પ્રક્રિયા જે હોય એ. તો પ્રક્રિયાક્રમ કેટલો હોય છે? 1 હોય છે. 0 ક્રમ નહીં આવે. આણ્વિકતા 0 હોય છે, એ પણ સાચું નથી. અત્રે બધા નહીં, પણ શું થશે? પ્રક્રિયાક્રમ એનો 1 હશે. પ્રાથમિક પ્રક્રિયાઓ માટે એટલે કે સિમ્પલ એલિમેન્ટરી, C+O2 એમાંથી CO2 થાય છે, તો સામાન્ય પ્રક્રિયાઓ જેવી પ્રક્રિયાઓ, બરાબર. તો પ્રક્રિયાક્રમ 1 હોય છે. ઓકે. પ્રશ્ન નંબર 84. જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક સમાન હોય તો તે પ્રક્રિયાનો ક્રમ શું હશે? હમણાં જ આપણે ઉપર વાત થઈ, પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક સમાન હોય તો એ શું છે? 0 ક્રમની પ્રક્રિયા. તમારો જવાબ શું થશે? એ ઓપ્શન થશે. વેગ અને વેગ અચળાંક સમાન હોય, બરાબર. ચલો, એના પછીનો પ્રશ્ન જુઓ, 85 નંબર. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 0.5 મોલર હોય તો પ્રક્રિયાનો વેગ 1.5 ગુણ્યા 10⁻² મોલ પર લિટર મળે છે, તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો, બરાબર. તો હવે આ પ્રક્રિયામાં જુઓ શું કીધું છે? પ્રક્રિયા વેગ આપ્યો છે, કેટલો આપ્યો છે? 1.5 ગુણ્યા 10⁻², અને શરૂઆતની સાંદ્રતા આપી છે પ્રક્રિયકની, અને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. તો વેગ અચળાંક તો જે આપ્યો છે એ જ થશે. અને બીજું કે અહીંયા એક મિસ્ટેક એ છે કે અહીંયા શું આપવું જોઈએ? 0 ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક સમાન થાય, બરાબર. એટલે આન્સર તમારો થાય બી. એટલે જો 0 ક્રમની પ્રક્રિયા આવે તો આન્સર તમારો થશે આ. એટલે ત્યાં મિસ્ટેક છે, અહીંયા 0 ક્રમની પ્રક્રિયા તમારે ચેન્જ કરવું પડશે, બરાબર. ચલો, એના પછીનો પ્રશ્ન જુઓ બાળકો, 86 નંબર. કોઈ એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના અર્ધ પ્રક્રિયા સમય પર અસર થતી નથી. તે પ્રક્રિયાનો ક્રમ જણાવો, બરાબર. તો અહીંયા શું હોવું જોઈએ? 0 ક્રમની પ્રક્રિયા કે પ્રથમ ક્રમની પ્રક્રિયા? પ્રથમ ક્રમની હોવી જોઈએ. એના માટે શું છે જુઓ, અર્ધ આયુષ્ય સમય માટે 0.693/K. તો પ્રક્રિયકની સાંદ્રતા સાથે અર્ધ આયુષ્ય સમયને કોઈ રિલેશન નથી, એટલા માટે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા તમારો સાચો જવાબ થશે બાળકો. ઓકે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન જુઓ, 87 નંબર. પ્રક્રિયક R ની સાંદ્રતા વિરુદ્ધ T ના આલેખના ઢાળનું મૂલ્ય ઋણ મૂલ્ય શું સૂચવે છે? બરાબર. તો ઢાળનું ઋણ મૂલ્ય એટલે કે ઢાળનું મૂલ્ય કેવું હોય છે? -K. અને કઈ પ્રક્રિયામાં એવું જોવા મળે છે? 0 ક્રમની પ્રક્રિયા માટેનો ગ્રાફ તમે જોશો તો તમને એમાં ઢાળનું મૂલ્ય શું જોવા મળશે? ઋણ જોવા મળશે, અને એ કેટલું મળશે? -K જેટલું, બરાબર. ઓકે. પ્રશ્ન નંબર 88. અધિશોષણની ક્રિયામાં સંતુલન સમયે કઈ પરિસ્થિતિ જોવા મળે છે? ΔH એટલે એન્થાલ્પીનો તફાવત 0 કરતાં વધારે હોય, કે એન્થાલ્પી છે T ΔS જેટલી હોય, કે એન્થાલ્પી છે T ΔS કરતાં ઓછી હોય, કે એના કરતાં વધારે હોય. તો તમારો જવાબ શું થશે? ΔH છે એ એના કરતાં ઓછી હશે, એટલે કે ઋણ મૂલ્ય મળશે, તો અધિશોષણ શક્ય બનશે, બરાબર. પ્રશ્ન નંબર 89 જુઓ. નીચેના પૈકી શેમાં અંતરાપુષ્ઠ જોવા મળતું નથી? બરાબર. એટલે ઘન પ્રવાહી છે, વાયુ છે, પ્રવાહી વાયુ છે અને પ્રવાહી છે. તો અહીંયા વાયુનું જ્યારે બે અલગ અલગ વાયુઓને મિક્સ કરો તો ત્યાં કોઈ અંતરાપુષ્ઠ જોવા મળતું નથી, એ કમ્પ્લીટલી મિક્સ થઈ જાય. ઘન પ્રવાહી હોય તો એ બંનેને અલગ કરતું એક સરફેસ એટલે કે પૃષ્ઠ જોવા મળે છે. પ્રવાહી વાયુમાં બી જોવા મળશે, પ્રવાહીમાં બી એ પોસિબલ છે, પણ વાયુમય અગર બે વાયુઓ છે તો એના વચ્ચે અંતરાપૃષ્ઠ જોવા મળતું નથી, બરાબર છે. ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન નંબર 90. શોષણ શું સૂચવે છે? તો અધિશોષણ અને અવશોષણ બંને એક સાથે થતું હોય તો એને શું કહેવાય? શોષણની પ્રક્રિયા. એટલે એવો આન્સર શું થશે? ઓપ્શન એ. અધિશોષણ અને અવશોષણ બંને એક સાથે થતી પ્રક્રિયા છે, એ શું છે? શોષણ છે, બરાબર. ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન નંબર 91. અધિશોષણની ઘટનામાં નીચેના પૈકી કઈ શરત લાગુ પડતી નથી? કઈ શરત લાગુ પડતી નથી એવું કીધું છે?
બરાબર. તો જુઓ, ડેલ્ટા જી 0 હોવું જોઈએ, અધિશોષણ થવા માટે ડેલ્ટા જી 0 હોવું જોઈએ. ડેલ્ટા એસની વેલ્યુ 0 કરતાં વધારે એટલે કેવું હોવું જોઈએ? ધન મૂલ્ય હોવું જોઈએ અધિશોષણ માટે, તો એ બી સાચું છે. ડેલ્ટા એચનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઋણ મૂલ્ય હોવું જોઈએ, એ બી સાચું છે. તો આ ઓપ્શન તમારો ખોટો થઈ જશે, એટલે જવાબ તો આવશે તમારો ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન 0. 0 કરતાં વધારે વેલ્યુ, તો ધન મૂલ્ય ડેલ્ટા એચનું હોય તો અધિશોષણ ના થાય, અવશોષણ થાય. બરાબર. ઓકે. 92 નંબર, નીચેના પૈકી કયું ઉદાહરણ અવશોષણ ઘટનાનું છે? અવશોષણ અહીંયા આવશે, અવશેષણ નહીં. નીચેના પૈકી કયું ઉદાહરણ અવશોષણ ઘટનાનું છે? તો જુઓ ઓપ્શન. પાણી અને સિલિકા જેલ છે, અધિશોષણ થશે. ધાતુની સપાટી પર ઓક્સિજનનું જે શોષણ થાય એને બી અધિશોષણ કહેવાય. નિકલ ધાતુ પર હાઇડ્રોજન, એ બી શું છે? અધિશોષણ. તો કેલ્શિયમ ક્લોરાઇડ અને પાણી એ કેવું થશે? અવશોષણનું ઉદાહરણ થશે. બરાબર. ક્લિયર છે કોન્સેપ્ટ? અધિશોષણ અને અવશોષણમાં કન્ફ્યુઝ થવાનું નથી, ધ્યાન રાખવાનું છે. ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ, 93 નંબર. શું કહેવા માંગે છે? નીચેના પૈકી કયું વિદ્યુત વિભાજ્ય એજી પ્લસ સોલ માટે મહત્તમ સ્કંદન મૂલ્ય ધરાવે છે? એજી પ્લસ સોલ માટે પૂછ્યું છે. તો અહીંયા જુઓ, S-2 છે, અહીંયા PO4-3 હશે, અહીંયા SO4-2 હશે, અહીંયા Cl- હશે. તો Cl- છે એજી પ્લસના સોલ માટે મહત્તમ સ્કંદન મૂલ્ય ધરાવી શકે છે, એટલે ઓપ્શન થશે તમારો ડી. બરાબર. 94 નંબર જુઓ બાળકો. કલીલ કે જેમાં ઘન પદાર્થ પરક્ષેપિત કલા સ્વરૂપે અને પ્રવાહી પરક્ષેપિત માધ્યમ તરીકે હોય. શું છે? ઘન છે એ પરક્ષેપિત કલા અને અહીંયા પ્રવાહી છે પરક્ષેપિત માધ્યમ તરીકે હોય, તો એ શું બનાવશે? સોલ બનાવશે. ઇઝી. બરાબર. આ તમારે આખું ટેબલ ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એ યાદ રાખવાનું છે. આના માટે સોલ હોય તો એના માટે પરક્ષેપિત કલા અને પરક્ષેપિત માધ્યમ શું શું હશે, ઘનસોલ માટે શું હશે, જેલ માટે શું હશે, એ બધા માટે ડિફરન્ટ જે છે એ યાદ રાખવાના છે. બરાબર. ટેબલ ખાસ તૈયાર કરવાનું છે. ઓકે. 95 નંબર, તાજા બનાવેલા અવક્ષેપ કેટલીક વાર કલીલમય દ્રાવણમાં કઈ પ્રક્રિયા દ્વારા રૂપાંતર પામે છે? અવક્ષેપ છે એ કલીલમય દ્રાવણમાં રૂપાંતર પામે છે. તો એવું ક્યારે પોસિબલ બને? જ્યારે પેપ્ટાઇઝેશન એટલે કે પેપ્ટીકરણ થાય. બરાબર. તો યાદ રાખવાનું છે. થિયોરિટિકલ ક્વેશ્ચન્સ છે બધા, તમારે કોન્સેપ્ટ યાદ હોવા જરૂરી છે. ચેપ્ટર બેઝ પર જે બી આપેલા હોય NCERT બુકમાં, ગુજરાત બોર્ડ બુકમાં. બરાબર. જ્યાં નદીઓ સમુદ્રને મળે છે, પ્રશ્ન નંબર 96, જ્યાં નદીઓ સમુદ્રને મળે છે ત્યાં મુખ ત્રિકોણની રચના કયા કારણસર થાય છે? તો નદીઓનું પાણી જે છે એ કેવું હોય છે? મીઠું પાણી હોય છે. અને જ્યાં બી સમુદ્રને મળે ત્યાં ખારા પાણી સાથે ત્યાં એનું શું થાય છે? સ્કંદન થાય છે, એટલે મુખ ત્રિકોણની રચના થાય છે. બરાબર. તો સ્કંદન થવાથી તમારો જવાબ આવશે. ચાલો એના પછીના પ્રશ્ન પર જઈએ. 96 પછી પ્રશ્ન નંબર 97, નીચેના પૈકી કયો વક્ર ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર તરીકે ઓળખાય છે? ફ્રુન્ડલીચનું સૂત્ર શું છે? x/m ઇઝ પ્રોપોર્શનલ ટુ p 1/n. બટ બંને સાઈડ log લઈએ તો અહીંયા log x/m થઈ જશે, 1/n આગળ આવી જશે, log p થઈ જશે. તો log x/m અને log p નો ગ્રાફ કયો છે? c. બરાબર. અને મતલબ બધા એના જ ગ્રાફ આપ્યા છે, પણ અહીંયા વક્ર જે છે એ કેવી રીતે જોવા મળે છે? સીધી લાઈનમાં. બરાબર. તો ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે. ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ, આણ્વીય. પ્રશ્ન નંબર 98, આણ્વીય સ્પીસીસનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતાં તેની સપાટી પર એકઠા થવાની ક્રિયાને શું કહે છે? બહુ જ સરળ સવાલ છે. શું થવું જોઈએ? અધિશોષણ. તમને વ્યાખ્યા જ પૂછી છે ખાલી. શું છે? આણ્વીય સ્પીસીસનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતાં તેની સપાટી પર એકઠા થવાની ક્રિયા છે એ શું છે? અધિશોષણની પ્રક્રિયા છે. બરાબર. ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ, 1, 2 and 3. પ્રશ્ન નંબર 99, ઘન સોલનું ઉદાહરણ ખાલી જગ્યા છે. જેમસ્ટોન, રંગ, ચીઝ અને ધુમાડો. શેનું પૂછ્યું છે? ઘન સોલનું ઉદાહરણ. તો જેમસ્ટોન. અને બીજું ઉદાહરણ બી એક છે. શું આવશે? રંગીન કાચ. શું આવશે? રંગીન કાચ. ઓકે. બાકીના બધા છે અલગ છે. જેમસ્ટોન છે એ ઘન સોલનું ઉદાહરણ થશે, અને એમાં
રંગીન કાચનો પણ સમાવેશ કરવાનો છે. ઓકે, પ્રશ્ન નંબર 100. ફોમ રબર કોનું ઉદાહરણ છે? ફોમ રબર કોનું ઉદાહરણ છે? ઘનસોલ, એરોસોલ, સોલ કે પાયસ? તો એ શેનું ઉદાહરણ છે? પાયસ. બરાબર. અરે સોરી, ફોમ રબર જે આવશે એ આવશે ઘનસોલનું ઉદાહરણ. આ નહીં આવે, આ ખોટી વાત છે. ઘનસોલનું ઉદાહરણ આવશે. બરાબર. ઓકે, જેલનું ઉદાહરણ. જેલનું ઉદાહરણ ખાલી જગ્યા છે, જુઓ બાળકો. ધુમ્મસ, વાળ, ચીઝ અને ફોમ રબર. તો અહીંયા શું આવવું જોઈએ? ચીઝ. ચીઝ છે શું છે? જેલનું ઉદાહરણ છે. બરાબર. પ્રશ્ન નંબર 102 જુઓ. રાસાયણિક અધિશોષણમાં અધિશોષક પર આણ્વીય સ્તરની સંખ્યા કેટલી હોય છે? રાસાયણિક અધિશોષણમાં આણ્વીય સ્તરની સંખ્યા એક જ હોય છે. એક જ સ્તર એ બનાવે છે. મલ્ટીમોલેક્યુલર કે બહુ આણ્વીય સ્તરો હોતા નથી. બરાબર. એટલા માટે એક જવાબ તમારો થશે. એના પછી પ્રશ્ન નંબર 103. કલીલ કણોની અવ્યવસ્થિત ગતિને ખાલી જગ્યા કહે છે. કલીલ કણોની અવ્યવસ્થિત ગતિ. તો એ જે છે એ બે રીતે તમને દર્શાવવામાં આવી છે ટેક્સ્ટબુકમાં, ટિન્ડલ અસર અને બ્રાઉનિયન ગતિની અસર. તો એમાંથી અવ્યવસ્થિત ગતિ જે છે એના માટે શું આપી છે? બ્રાઉનિયન ગતિના લીધે અસ્તવ્યસ્ત ગતિ હોય છે. બરાબર, કલીલ કણોની. 104 નંબર જુઓ. એના પછી પ્રશ્ન નંબર 104. ધુમ્મસ એ કયા પ્રકારના વિક્ષેપણનું ઉદાહરણ ગણાય? ધુમ્મસ એ કયા પ્રકારના વિક્ષેપણનું ઉદાહરણ ગણાય? પ્રવાહીનું વાયુમાં, ઘનનું વાયુમાં કે વાયુનું પ્રવાહીમાં કે વાયુનું વાયુમાં? શું થવું જોઈએ બાળકો? વાયુનું પ્રવાહીમાં. બરાબર. તો ધુમ્મસ વાયુ જે છે એ પ્રવાહી સ્વરૂપે, વરાળ સ્વરૂપે હોય છે. ઓકે. પ્રશ્ન નંબર 105. લાયોફિલિક કલીલ કયો છે? લાયોફિલિક કલીલ કયો છે એવું પૂછ્યું છે. લાયોફિલિક, લાયોફોબિક. લાયોફિલિક એટલે શું થશે? જુઓ, સલ્ફર વિલય, ગમ છે, દૂધ અને લોહી. તો અહીંયા તમારો જવાબ થશે ગમ. એ કેવું છે? લાયોફિલિક. કેવું હોય? એટ્રેક્શન થાય. કલીલ કણો વચ્ચે જે છે એ શું હોય? એટ્રેક્શન એટલે કે આકર્ષણ હોય છે. એટલા માટે લાયોફિલિક. અને એ ગમમાં હોય છે. ગમ એટલે ગુંદર કહી શકાય ગુજરાતીમાં. ઓકે. પ્રશ્ન નંબર 106 જુઓ. ભૌતિક અધિશોષણમાં કયો બંધ સંકળાયેલો છે? ભૌતિક અધિશોષણમાં તો ભૌતિક અધિશોષણ થતું હોય ત્યાં વાન્ડરવાલ્સ બળ હાજર જ હોય ઓલવેઝ. બરાબર. તો આયોનિક તો આવવાનું જ નથી. સહસંયોજક ના હોય, હાઇડ્રોજન બંધ હોઈ શકે, પણ અહીંયા જે અધિશોષણની વાત છે ત્યાં શું છે? વાન્ડરવાલ્સ આકર્ષણ બળો હાજર હોય છે. બરાબર. પ્રશ્ન નંબર 107. પ્રોટીનનું સ્કંદન ખાલી જગ્યાથી થાય છે. પ્રોટીનનું સ્કંદન ખાલી જગ્યાથી થાય છે. તો અહીંયા આન્સર શું હોવો જોઈએ? જુઓ, સોડિયમ આપ્યું છે, Ag+ આપ્યું છે, Ca+2 આપ્યું છે, Ba+ આપ્યું છે. તો આ ત્રણ છે એ એસ બ્લોકના તત્વો છે, પણ જ્યારે બી ઓપ્શન તમે જોશો Ag+, તો એ ડી બ્લોકનું તત્વ છે, જેમાં કોગ્યુલેટિંગ પાવર એટલે કે સ્કંદન ક્ષમતા વધારે હોય છે. તો આન્સર તમારો થશે Ag+ થી પ્રોટીનનું સ્કંદન થાય છે. બરાબર. પ્રશ્ન નંબર 108 જુઓ. કલેલીય સોનું કેવી રીતે મેળવી શકાય? તો એ કોનું ઉદાહરણ છે? કલેલીય સોનું યા તો બીજી કોઈ ધાતુ પણ મેળવી શકાય છે. તો એ કોનું ઉદાહરણ છે? બ્રેડિંગ ચાપ પદ્ધતિ. બરાબર. આ તમારા ગુજસેટના સિલેબસમાં શાયદ હોઈ શકે, પણ ગુજરાત બોર્ડના સિલેબસમાં રિડ્યુસમાં છે. પણ તો બી યાદ રાખી લેવાનું છે તમારે. સોનું કેવી રીતે મેળવી શકાય છે? કઈ પદ્ધતિથી મેળવી શકાય છે? બ્રેડિંગ ચાપ પદ્ધતિથી. બરાબર. ઓકે. એના પછી જુઓ 109 નંબર. બંધ બેસતો વિકલ્પ કયો છે? બરાબર. એરોસોલમાં ધુમાડો, પાયસ, જેલી, ઇમલ્શન, રંગ, ફીણ અને ધુમ્મસ. બધામાં કંઈક ખોટું આપ્યું છે અને એમાં સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો એરોસોલ એટલે ધુમાડો, એ વાત સાચી છે, આ સાચું થશે. પાયસ એટલે જેલી આવે? ના આવે. અહીંયા શું આવે? દૂધ આવે, ક્રીમ આવે યા તો માખણ. દૂધ, માખણ અથવા ક્રીમ જે છે એ શું હશે? પાયસ. ઇમલ્શન એટલે પણ શું થાય? પાયસ જ થાય. એટલે એમાં રંગ ના આવે, જેલી બી ના આવે. બરાબર. દૂધ, માખણ જેવું આવે. ઓકે. ડી શું છે? ફીણ અને ધુમ્મસ. ફીણમાં ધુમ્મસ છે તો એ ના આવે. ફીણમાં શું આવે? ફીણ અથવા સાબુના ફીણ, એવી રીતે એક્ઝામ્પલ છે એમના. બરાબર. તો આ પણ નહીં આવે. તો ઓપ્શન એ તમારો સાચો થશે. એરોસોલનું ઉદાહરણ છે ધુમાડો. બરાબર.
ઓકે, એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 110. નિર્જળ CaCl2માં પાણી ઉમેરતા કઈ ઘટના થશે? અવશોષણ થશે. હમણાં થોડી વાર પહેલાં જ આવ્યો એક ક્વેશ્ચન આપણે આવી ગયો છે, બરાબર. તો શું છે? અવશોષણની પ્રક્રિયા છે. ચલો, એના પછીનો પ્રશ્ન જુઓ બાળકો. નીચેનામાંથી કયો કલીલ ધન ભાર ધરાવે છે? પીટી, અહીંયા ધાતુ જ આપી છે ખાલી, એયુ ખાલી ધાતુ, ફક્ત ધાતુ આપી છે, બરાબર. કલીલ અગર FeOH થ્રાઇસ ના બને તો અહીંયા Fe છે શું હોય? Fe+3 હોય. કેવું હોય? Fe+3 ફોર્મમાં હોય, જે એ શું છે? કલીલ, અને એનો ધનભાર પણ સૌથી વધારે છે. તો અહીંયા જવાબ થશે તમારો FeOH થ્રાઇસ, બરાબર, જે ધન વીજભાર ધરાવે છે. ઓકે, એના પછી જુઓ પ્રશ્ન નંબર 112. જેમસ્ટોન કયા સંયોજનોનું અશુદ્ધ સ્વરૂપ છે? જેમસ્ટોન કયા સંયોજનોનું અશુદ્ધ સ્વરૂપ છે? એલ્યુમિના, અને એલ્યુમિના એ શું છે? Al2O3, બરાબર. Al2O3 એલ્યુમિના જે છે એમાં જેમસ્ટોન જોવા મળે છે, બરાબર. ઓકે, એના પછી એકચ્યુઅલી જેમસ્ટોનના બે ઉદાહરણ છે, એક માણેક અને એક નીલમ, બરાબર. અને એ બંનેમાં શું શું અશુદ્ધિ હોય એ બી તમારે યાદ રાખવાનું. જેમ કે 113 નંબરનો પ્રશ્ન જુઓ. નીલમમાં કઈ ધાતુની અશુદ્ધિ હોય છે? તો એમાં હોય છે કોબાલ્ટ ધાતુની, બરાબર. અને અગર એવું પૂછાય નીલમ તો કોબાલ્ટ છે, અને અગર માણેક પૂછાય રૂબી એકચ્યુઅલી, અને આ શેફાયર, બરાબર. તો માણેક જે છે એમાં શું હોય છે? વિચારો, શું હોય છે? ક્રોમિયમ, બરાબર. તો ક્રોમિયમ એન્ડ કોબાલ્ટ, માણેક અને નીલમમાં અશુદ્ધિ હોય છે, ધાતુની અશુદ્ધિઓ હોય છે. તો નીલમમાં આવશે કોબાલ્ટ ધાતુની અશુદ્ધિ. ઓકે, પ્રશ્ન નંબર 114. પૃથ્વીના પોપડામાં નીચેનામાંથી કઈ ધાતુ વિપુલ પ્રમાણમાં મળી આવે છે? વિપુલ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે? એલ્યુમિનિયમ. એનું ટકાવારી પ્રમાણ કેટલું છે ખબર છે? 8.3% છે. ટોટલ પોપડા, પૃથ્વીનું પોપડાનું મતલબ સેમ્પલ લેવામાં આવે તો એમાં સૌથી વધારે ધાતુ જો કોઈ મળી આવતી હોય તો એ કોઈ છે? એલ્યુમિનિયમ છે. અને એ બધી ધાતુઓના ત્રીજા નંબરના ક્રમે આવે છે. ક્યાં આવે છે? ત્રીજા ક્રમે આવે છે. બીજી ધાતુઓ પણ મળતી હોય છે, તો એમાં ત્રીજા ક્રમે જે આવે છે કોણ છે? એલ્યુમિનિયમ, બરાબર. ઓકે, એના પછી વાન આર્કેલે કઈ ધાતુનું શુદ્ધિકરણ દર્શાવ્યું છે? તો ઝિર્કોનિયમ એન્ડ ટિટેનિયમ, બે ધાતુનું શુદ્ધિકરણ દર્શાવ્યું છે. વાન આર્કેલ પદ્ધતિથી બે ધાતુનું શુદ્ધિકરણ થઈ શકે છે, ઝિર્કોનિયમ અને ટિટેનિયમ. તો અહીંયા ઓપ્શન છે ઝિર્કોનિયમ, બીજો ટિટેનિયમ પણ આવશે. Sn નહીં આવે, Fe નહીં આવે, CO કોબાલ્ટ નહીં આવે, બરાબર છે. ઓકે, આના પછી 116 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. આયન પર જસતનો ઢોળ ચડાવવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે? જસત ધાતુનો ઢોળ ચડાવવો છે તો જસત ધાતુ એટલે કે ઝિંક ધાતુનો જ ઉપયોગ થાય છે, બરાબર. આસાન સવાલ છે, સરળ છે. પ્રશ્ન નંબર 117 જુઓ. નીચેનામાંથી કઈ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ નથી? તો ઘન ક્રોમેટોગ્રાફિક, વાયુ ક્રોમેટોગ્રાફિક, સ્તંભ ક્રોમેટોગ્રાફિક અને પેપર. તો આ ત્રણ તમારા સિલેબસમાં તમને ભણાવવામાં આવે છે. આ છે એ નહીં હોય ઘન ક્રોમેટોગ્રાફિક, એવું શક્ય જ નથી, બરાબર. તો ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ નથી એવું પૂછ્યું છે, તો તમારો જવાબ થશે ઘન ક્રોમેટોગ્રાફી, બરાબર. પ્રશ્ન નંબર 118 જુઓ. કેલ્સિનેશન પદ્ધતિ કઈ કાચી ધાતુને લાગુ પડે છે? કેલ્સિનેશન પદ્ધતિ, બરાબર. તો જુઓ, સલ્ફાઇડ છે, ઓક્સાઇડ છે, કાર્બોનેટ છે, અને બી અને સી બંને આપ્યું છે. તો સલ્ફાઇડ માટે તો શું આવશે? ફ્રોથ ફ્લોટેશન મેથડ. તો અહીંયા શું આવશે? ઓક્સાઇડ અને કાર્બોનેટ. ઓક્સાઇડ હોય યા તો કાર્બોનેટમાંથી ચેન્જીસ કરવામાં જે આવે તો એ પદ્ધતિ શું છે? કેલ્સિનેશન પદ્ધતિ. એટલે તમારો જવાબ થશે બી અને સી બંને, બરાબર. બી અને સી બંને. ઓકે, એના પછીનો પ્રશ્ન. નીચેનામાંથી કયો પદાર્થ સ્લેગ તરીકે ઓળખાય છે? સ્લેગ તરીકે ઓળખાય તો FeSiO3. FeSiO3 બહુ જ સરળ છે, ડાયરેક્ટ જ યાદ રાખવાનું છે જવાબ તમારે. આવા જે પ્રશ્ન પૂછાય છે એના જવાબો તમને યાદ હોવા જરૂરી છે. ટેક્સ્ટ બુકમાંથી લાઇન ટુ લાઇન વર્ડ જે તમારે છે એ યાદ રાખવા પડશે અમુક પ્રશ્નોને સોલ્વ કરવા માટે, બરાબર છે. ઓકે, પ્રશ્ન નંબર 120. ધાતુના શુદ્ધિકરણની દ્રવ ગલન પદ્ધતિ
કઈ ધાતુના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે? દ્રવગલન પદ્ધતિ. એસેન ધાતુ, એસેન એટલે ટીન, બરાબર? તો ટીન ધાતુ જે છે એ દ્રવગલન પદ્ધતિથી શુદ્ધ કરી શકાય, બરાબર છે? એના પછીનો પ્રશ્ન જુઓ બાળકો, પ્રશ્ન નંબર 121. 2 મેટલ Cn ટ્વાઇસ માઇનસ છે, ઝિંક સાથે રિએક્શન કરશે, એક્સ અને 2 મેટલ ના અણુઓ આપશે, તો એક્સ શોધો એવું પૂછ્યું છે, બરાબર? તો અહીંયા સિમ્પલી જુઓ, રિએક્શન જે આપ્યું છે શેનું આપ્યું છે તમને? લીચિંગ પ્રોસેસ માટે આપ્યું છે, લીચિંગ પ્રોસેસ છે, બરાબર? ગોલ્ડ માટે, તો બીજી ગોલ્ડ અને સિલ્વર ધાતુ માટે Ag એન્ડ Au ધાતુ માટે જે યુઝ થાય છે એ શું છે? લીચિંગ પ્રોસેસ, અને એની રિએક્શન તમને આપી છે. તો એ રિએક્શનમાં ઝિંક છે એ શું કરે છે? મેટલને વિસ્થાપન કરે છે અને એની સાથે કોમ્પ્લેક્સ બનાવે છે. તો અહીંયા જુઓ, મેટલ Cn ટ્વાઇસ માઇનસ છે, એની સાથે ઝિંક છે એ રિએક્ટ કરશે, તો આવું 2 ટાઈમ્સ લેવું પડશે, બિકોઝ એક ઝિંક સાથે Cn ના 4 અણુઓ જોડાશે. તો બનાવે છે કેવું કોમ્પ્લેક્સ જુઓ, Zn Cn 4 ટાઈમ અને ઉપર 4 થઈ જશે -2. તો એક ઝિંક આવા 4 Cn સાથે જોડાઈને કોમ્પ્લેક્સ બનાવે છે, તો 2 મેટલ આયન છૂટા પડે. તો 2 મેટલ આયન છૂટા પડે અને એક્સ શું સુધી હશે આપણું? ઝિંકનું કોમ્પ્લેક્સ શું આપ્યું છે? Zn Cn4 -2. કયો ઓપ્શન સાચો પડશે તમારો? સી ઓપ્શન, Zn Cn4 -2, બરાબર? ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન નંબર 122. નીચેનામાંથી એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ કઈ છે? એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ કઈ છે? સ્ટીલમાં નહીં હોય, જર્મન સિલ્વરમાં હા આવશે, ડેલ્ટા મેટલ નહીં આવે, એલ્નિકો નહીં આવે, જર્મન સિલ્વર, બરાબર? તો આ યાદ રાખવાનું છે તમારે, જર્મન સિલ્વરમાં એલ્યુમિનિયમ પણ યુઝ થાય છે, વપરાય છે. પ્રશ્ન નંબર 123. જો સંતુલન અચળાંકનું મૂલ્ય 1 થી વધુ હોય ત્યારે, જ્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 થી વધારે હોય ત્યારે, તો મૂલ્ય 1 હોય ત્યારે એ પ્રક્રિયા સંતુલનમાં હશે. સંતુલન અચળાંકનું મૂલ્ય =1 હોય ત્યારે પ્રક્રિયા સંતુલનમાં હશે. પછી 1 કરતાં વધારે હશે તો આગળ ધપતી પ્રક્રિયા વધારે થશે, એટલે કે ફોરવર્ડ રિએક્શન વધારે થશે. એનો મતલબ કે નિપજ તમને સૌથી વધારે મળશે. અને અગર એ <1 હોય, એટલે કે 1 કરતાં ઓછું મૂલ્ય હોય અચળાંકનું, સંતુલન અચળાંકનું મૂલ્ય, તો તમને રિવર્સ રિએક્શન મળશે, બરાબર? એટલે રિવર્સ રિએક્શન મળે તો રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક તમને પાછું મળશે, બરાબર? તો અહીંયા તમને કીધું છે 1 થી વધુ હોય ત્યારે, તો 1 થી વધુ હોય ત્યારે ફોરવર્ડ રિએક્શન થાય એટલે નિપજ વધારે મળશે, બરાબર? વધારે નિપજો મળશે. ચલો, તો આ રીતે યાદ રાખવાનું છે સંતુલન અચળાંકના મૂલ્ય પરથી. સંતુલન અચળાંકનું મૂલ્ય 1 હોય તો એ પ્રક્રિયા ક્યાં? સંતુલનમાં છે એવું સાબિત થઈ જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 124 જુઓ, એસેનની મિશ્ર ધાતુ કઈ છે? એસેનની મિશ્ર ધાતુ કઈ છે? તો અહીંયા પિત્તળ આપ્યું છે, કાંસુ આપ્યું છે, જર્મન સિલ્વર અને સ્ટેનલેસ સ્ટીલ. તો આપણે એક પછી એક એક્ઝામ્પલ સમજીએ બી. આ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. પિત્તળ છે તો એમાં કઈ કઈ મિશ્ર ધાતુઓ હોય, મતલબ કઈ કઈ ધાતુઓનું મિશ્રણ હોય છે પિત્તળમાં હોય છે ઝિંક અને કોપર. પછી શું આપ્યું છે? કાંસુ. કાંસુ એટલે એને ઇંગ્લિશમાં બ્રોન્ઝ કહેવાય છે, બ્રોન્ઝ. તો બ્રોન્ઝમાં શું હોય છે? કોપર અને ટીન, એસએન મેટલ હોય છે. અહીંયા આપણે પૂછ્યું છે એસએનની મિશ્ર ધાતુ, તો તમારો જવાબ થશે કાંસુ યા તો બ્રોન્ઝ, બરાબર? પછી જર્મન સિલ્વર આપ્યું છે, તો જર્મન સિલ્વરમાં કઈ કઈ ધાતુઓ હોય છે? કોપર, નિકલ અને ઝિંક, બરાબર? અને પછી શું આપ્યું છે? સ્ટેનલેસ સ્ટીલ. તો સ્ટેનલેસ સ્ટીલમાં શું હોય છે? આયર્ન, નિકલ અને ક્રોમિયમ. તો આ યાદ રાખી લેવાનું છે, બરાબર? પિત્તળ, ઝિંક અને કોપર, જર્મન સિલ્વર CuNiZn, એન્ડ સ્ટેનલેસ સ્ટીલ Fe, આયર્ન, નિકલ અને ક્રોમિયમ. કાંસુ છે તો કોપર અને ટીન ધાતુનું મિશ્રણ હોય છે, બરાબર? તો આ બધી મિશ્ર ધાતુઓ બનાવે છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ, નીચેના પૈકી કયા મિશ્રણને મેટે કહે છે? મેટે, 2 મિશ્રણોને મિક્સ કરવાનું છે. જુઓ, FeOSiO2 ના,
Cu2SSO2 નહીં આવે, PbS અને ZnS પણ નહીં આવે, એ તો બંને સલ્ફાઇડ કન્ટેનિંગ ધાતુઓનું મિશ્રણ છે. Cu2S અને FeS છે એ અહીંયા શું થશે, એને મેટે કહી શકાશે. બરાબર, Cu2S અને FeS. ઓકે, એના પછી પ્રશ્ન નંબર 126, અર્ધવાહકમાં વપરાતા અતિશુદ્ધ જર્મેનિયમ પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? જર્મેનિયમ તો આ કઈ છે? અર્ધ ધાતુ તત્વો છે. બરાબર, હવે એવું અતિશુદ્ધ ધાતુ મેળવવી છે આપણે એમાંથી, તો કઈ પદ્ધતિ યુઝ કરશો? વિદ્યુત વિભાજનથી કોપર જેવી ધાતુઓ થાય છે, દ્રવ ગલનથી ટીન ધાતુ થાય છે, બાષ્પવત નહીં, શું આવશે? ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. તો જર્મેનિયમ છે, ગેલિયમ છે, બરાબર, ઇન્ડિયમ છે, એ બધી ધાતુઓ જે છે એને અર્ધવાહક વપરાતા અતિશુદ્ધ જર્મેનિયમ માટે અહીંયા પદ્ધતિની વપરાય છે એવું પૂછ્યું છે, તો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થશે. બરાબર છે. ઓકે, આપણે હમણાં ઉપર ડિસ્કસ કર્યું એ પ્રમાણે એક પ્રશ્ન પૂછ્યો છે અહીંયા 127માં જુઓ, માણેક અને સેફાયર. માણેક અને સેફાયર, જેમાં ઉપર વર્ડ શું યુઝ કર્યો હતો? નીલમ. નીલમ એટલે સેફાયર. અનુક્રમે કઈ ધાતુની અશુદ્ધિઓ હોય છે? તો એમાં કઈ ધાતુની અશુદ્ધિ હોય છે? એકમાં ક્રોમિયમ અને એકમાં કોબાલ્ટ આવશે. અહીંયા CO આવશે, CD નહીં આવે, શું આવશે? કોબાલ્ટ આવશે, CO. બરાબર, તો ક્રોમિયમ અને કોબાલ્ટ ધાતુ. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન નંબર 128, સોડિયમ પછી એલ્યુમિનિયમ OH4 ટાઈમનું IUPAC નામ શું છે? ચલો, સરળ છે. IUPAC નોમેનક્લેચર તમને આવડવું જોઈએ, નામકરણ પદ્ધતિ. બરાબર, તો અહીંયા બહારની સાઈડ શું આપ્યું છે? સોડિયમ ધાતુ આપ્યું છે, તો એને સૌથી પહેલાં નામ લખાશે સોડિયમ, તો બધા જમાં સોડિયમ ઓપ્શન આપ્યું છે. OH કેટલી વાર છે? 4 ટાઈમ, એટલે ટેટ્રા હાઇડ્રો આવશે, તો ટેટ્રા હાઇડ્રો અહીંયા બી છે, અહીંયા બી છે. હવે બીજું શું આપ્યું છે? એલ્યુમિનિયમ, અને એનો ઓક્સિડેશન નંબર શોધવાનો છે. તો અહીંયા OH છે એ શું છે? -1 ચાર્જ છે, તો -4 અને આનું +1 એટલે -3. પેલી સાઈડ જાય તો +3, તો એનો ઓક્સિડેશન નંબર શું થાય છે? +3. તો આપણો જવાબ થશે સોડિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ. બરાબર, અહીંયા એલ્યુમિનિયમ તો ના જ આવે, એલ્યુમિનેટ જ આવે. એલ્યુમિનેટ એટલા માટે કે આ જે કોમ્પ્લેક્સ છે એ કેવું છે? ઋણ કોમ્પ્લેક્સ છે. બરાબર, ઋણ ચાર્જ એનો હશે, વીજભાર. ઓકે, તો 128 જોઈ લો, સોડિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ. અને અહીંયા આવશે 3 આવશે, એકચ્યુઅલી અહીંયા રોંગ ટાઈપિંગ થયું છે, 3, 1, 2 and 3. બરાબર. ઓકે, એના પછી જુઓ પ્રશ્ન નંબર 129. 129, સિલ્વર અને ગોલ્ડ તેમના આયન સ્વરૂપમાંથી ઝિંક દ્વારા રિડક્શન કરી મેળવતા તેમાં અનુક્રમે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? તો સિલ્વર અને ગોલ્ડ બંને માટે સેમ જ થાય છે, પણ કેટલા થાય છે એ જોઈએ આપણે. તો હમણાં જ આપણે એક લીચિંગ પ્રોસેસ વિશે વાત કરી હતી. મેટલ આયન જે છે એનું કોમ્પ્લેક્સ જે છે આવું છે, સંકીર્ણ સંયોજન છે. બરાબર, એને 2 ટાઈમ્સ લઈએ અને એની ઝિંક સાથે રિએક્શન કરાવવાની છે. શું કરાવવાનું છે? રિડક્શન. ઝિંક દ્વારા રિડક્શન કરાવવાનું છે. તો ઝિંકનું પોતાનું શું થશે? ઓક્સિડેશન. એટલે અહીંયા બને છે શું? ZnCN4 ટાઈમ એન્ડ -2 ચાર્જ. તો અહીંયા ઝિંકમાંથી અહીંયા ઝિંક છે શું બન્યું છે? +2 બન્યું છે. તો એનું પોતાનું ઓક્સિડેશન, તો +2 બન્યું, તો 2 ઇલેક્ટ્રોન એને કોને આપ્યા છે? આ મેટલને આપ્યા છે. એટલે એ મેટલ 2 ઇલેક્ટ્રોન લઈને અહીંયા શું બને છે? 2 ટાઈમ્સ M બને છે. તો 2 ઇલેક્ટ્રોનનું ફેરફાર અહીંયા જણાય છે. બરાબર, તો આન્સર તમારો થશે 2 and 2. પ્રશ્ન નંબર 130, ફીણ પ્લવન પદ્ધતિમાં ફીણ સ્થાયીકરણ તરીકે કયું સંયોજન ઉમેરવામાં આવે છે? ટોલ્યુઇન, બેન્ઝીન, બેન્ઝોઇક એસિડ કે એનિલિન? શું હોવું જોઈએ બાળકો? જુઓ, અહીંયા ટોલ્યુઇન નહીં આવે, બેન્ઝીન નહીં આવે, બેન્ઝોઇક એસિડ પણ નહીં આવે, એનિલિન આવશે. શું આવશે? એનિલિન. એનિલિન. અને એક બીજું ઉદાહરણ પણ છે, શું છે? ક્રેસોલ. બરાબર, તો એનિલિન અને ક્રેસોલ છે એ ફીણ સ્થાયીકરણ માટે સંયોજનો ઉપયોગી છે. એના સિવાય અગર તમને સંગ્રાહકો મતલબ ફીણ પ્લવન પદ્ધતિમાં સંગ્રાહકોનું પૂછવામાં આવે તો એમાં શું આવશે? પાઇન ઓઇલ, ફેટી એસિડ અને ઝેન્થેટ આવશે. ટર્પેન્ટાઇન પણ આવશે. બરાબર, તો એ બધા નામ યાદ રાખવાના છે.
ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ. ફીણ પ્લવન પદ્ધતિમાં અવનમક તરીકે NaCN ઉમેરવાથી કયા પ્રકારની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ દૂર થાય છે? બે ધાતુઓ છે, બંને સલ્ફાઇડયુક્ત છે અને બંનેનું મિશ્રણ આપેલું છે, તો એ બંનેના અલગીકરણ એટલે કે અલગ કરવા માટે NaCN ઉમેરવામાં આવે છે અવનમક તરીકે. તો એ બે ધાતુઓ કઈ છે? જુઓ, PbS CuS, CuS ZnS, ZnS PbS કે FeSN CuS. તો આન્સર તમારો શું થશે? ઝિંક સલ્ફાઇડ એન્ડ લેડ સલ્ફાઇડ કન્ટેનિંગ જે ધાતુના સલ્ફાઇડ છે એમાં NaCN ઉમેરીને બંનેને અલગ કરી શકાય છે. બરાબર, તો એ રીતે આપેલું છે, યાદ રાખજો બાળકો. એના પછીનો પ્રશ્ન જુઓ. નીચેના પૈકી કઈ ધાતુનું શુદ્ધિકરણ મોન્ડ કાર્બોનાઇલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? મોન્ડ કાર્બોનાઇલ પ્રોસેસ. તો નિકલ ધાતુ, એકચ્યુઅલી મોન્ડ કાર્બોનાઇલ પ્રોસેસ એટલે નિકલ ધાતુ જે છે એ શું કરે છે? કાર્બોનાઇલ ગ્રુપ સાથે, તો કાર્બોનાઇલ ગ્રુપના 4 અણુઓ સાથે જોડાઈને એ શું બનાવે છે? CO4. NiCO4નું એક કોમ્પ્લેક્સ બનાવે છે. એને ઊંચા તાપમાને ફરીથી ડિકમ્પોઝ કરીએ તો એમાંથી શું મળી જાય? Ni અલગ મળી જાય, CO4 અલગ મળી જાય. બરાબર, 4 ટાઈમ. તો ઇન શોર્ટ આ જે પદ્ધતિ છે કઈ છે? મોન્ડ કાર્બોનાઇલ પ્રોસેસ છે, મોન્ડ કાર્બોનાઇલ પદ્ધતિ છે. ઝિર્કોન અને ટિટેનિયમ છે એ કઈ છે? વાન આર્કેલ પદ્ધતિ છે. ગેલિયમ છે એ શેનાથી થશે? વિચારો. ઝોન શુદ્ધિકરણ યા તો ઝોન રિફાઇનિંગ મેથડથી થશે. બરાબર, ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ, 133 નંબર. 133 નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, તેમ છતાં પેન્ટાહેલાઇડ બનાવતો નથી. નાઇટ્રોજન સિવાયના એના સમૂહના બીજા તત્વો છે એ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે અને પેન્ટાહેલાઇડ બનાવે પણ છે. બરાબર, તો બાકીના બનાવે છે, નાઇટ્રોજન બનાવતો નથી. તો વાયુરૂપ તત્વ છે પણ એનું રીઝન નહીં થાય. 3 સહસંયોજક બંધ બનાવે છે એ પણ એનું રીઝન નહીં થાય. તેની પાસે ડી કક્ષાનો અભાવ છે, તેના લીધે પેન્ટાહેલાઇડ બનાવતો નથી. તો તમારો જવાબ થશે તેની પાસે ડી કક્ષકનો અભાવ હોય છે. બાકીના જે સંયોજનો છે એમાં ડી કક્ષકનો સમાવેશ થાય છે, તેનાથી એ પેન્ટાહેલાઇડ બનાવી શકે છે આસાનીથી. બરાબર છે, ઓકે. એના પછીના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 134. અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ કઈ પ્રક્રિયાથી મેળવી શકાય? હવે અહીં ઓપ્શનમાં જે આપ્યા છે તમને એ બધી જ ડાયનાઇટ્રોજનની બનાવટ માટેની પ્રક્રિયાઓ છે, પણ અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન કયા પ્રક્રિયાથી મળશે? તો શેમાંથી મળશે? બેરિયમ અઝાઇડની. તો બેરિયમ અઝાઇડ એટલે શું છે? BaN3 ટ્વાઇસ, અને એનાથી શું મળશે તમને? બેરિયમ પ્લસ 3 ટાઈમ N2 ગેસ મળશે. બરાબર, એટલે સી ઓપ્શન તમારો સાચો પડશે. અહીંયા N2 ગેસ જે મળશે ડાયનાઇટ્રોજન વાયુ એ કેવો હશે? શુદ્ધ હશે, અતિશુદ્ધ. ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ, 135. નીચેના પૈકી કયો ગુણધર્મ નાઇટ્રોજન દર્શાવે છે પરંતુ આ જ સમૂહના ભારે તત્વો દર્શાવતા નથી? નાઇટ્રોજન તત્વ જે છે એ આમાંથી એક ગુણધર્મ દર્શાવે છે પણ બાકીના ભારે તત્વો જે છે એ દર્શાવતા નથી. ડી પી પાઈ બંધ, નાઇટ્રોજન પોતે જ નહીં દર્શાવતો. ડી પાઈ રિડક્શન, તો નાઇટ્રોજન નથી દર્શાવતો. નાઇટ્રોજન શું દર્શાવે છે? પી પાઈ જે બાકીના સમૂહના તત્વો જે છે એ નથી દર્શાવતા. બરાબર, તો તમારો જવાબ શું થશે? પી પાઈ બંધ બનાવે છે. કોણ? નાઇટ્રોજન. બીકોઝ નાઇટ્રોજન વચ્ચે શું હોય છે? 3 બંધ હોય છે. બરાબર, તો એના લીધે. ઓકે. હવે 136 નંબર. નીચેના પૈકી કયો ઓક્સાઇડ બેઝિક હોય છે? આ બધા જ ઓક્સાઇડ આપ્યા છે, ગ્રુપ 15 ના આપ્યા છે, 16 ના બી આપ્યા છે. બરાબર, તો બધા અલગ અલગ છે. તો કયો ઓક્સાઇડ બેઝિક હશે? બરાબર, તો અહીંયા જુઓ, Bi2O3 છે, N2O3 છે, S2O3 છે, P2O5 છે. તો Bi2O3 છે એ કેવો થશે? બેઝિક થશે. N2O3 કેવું થશે? એસિડિક છે. બરાબર, પછી S2O3 એમ્ફોટેરિક છે એટલે તટસ્થ છે, અને P2O3 બી કેવું છે? એસિડિક. બરાબર, તો યાદ રાખી લેવાનું છે મિત્રો. Bi2O3 બેઝિક છે, આ એસિડિક છે, આ તટસ્થ છે. S2O3 છે એ કેવું છે? તટસ્થ ઓક્સાઇડ છે. અને
P2O3 છે એ એસિડિક છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. 137 નંબર જુઓ. સાંદ્ર HNO3 કઈ ધાતુ પર હુમલો કરતું નથી? સાંદ્ર HNO3 કઈ ધાતુ પર હુમલો કરતું નથી? અહીંયા ઝિંક આપ્યું છે, AU આપ્યું છે એટલે કે ગોલ્ડ આપ્યું છે, અને કોપર, અને B અને C બંને આપ્યું છે. બરાબર, તો ઝિંક અને કોપર છે એ કેવી છે? સક્રિય ધાતુઓ છે, અને આ છે કેવી છે? નિષ્ક્રિય ધાતુ છે. એટલા માટે અહીંયા જવાબ થશે તમારો AU. એના પર સાંદ્ર HNO3 ની કોઈ અસર થશે નહીં, હુમલો કરશે તો બી મતલબ હુમલો કરશે જ નહીં. તો 137 આન્સર તમારો થશે B. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. 138 Cu ની કોપરની મંદ HNO3 સાથેની પ્રક્રિયાથી કયો વાયુ બને છે? આવા MCQ તમને ઘણા બધા વાર પૂછાય છે. Cu ની મંદ HNO3 સાથે, Cu ની સાંદ્ર HNO3 સાથે, પછી ઝિંકની મંદ HNO3 સાથે, યા તો Cu ની મંદ અને ઠંડા મતલબ ઠંડુ દ્રાવણમાં, યા તો ગરમ દ્રાવણમાં, એવી રીતે બી તમને પૂછાય છે. બરાબર, તો અહીંયા પ્રશ્નને સમજવાનો છે. Cu ની મંદ HNO3 સાથે, સાંદ્ર હોય તો જવાબ બદલાઈ જશે તમારો. કયો વાયુ બને છે? NO2, N2O યા તો NO. આ પહેલા બધા જ. બરાબર, તો પ્રક્રિયા જોઈએ આપણે. જુઓ, Cu ની મંદ દ્રાવણ સાથે કરવાની છે. HNO3 છે લેવાનું છે. કેવું લેવાનું છે? મંદ HNO3. બરાબર, તો એનાથી જે મળે છે શું મળે છે? પહેલાં તો CuNO3 ટ્વાઇસ મળશે, CuNO3 ટ્વાઇસ મળશે, પછી H2O મળશે, અને અહીંયા મંદ સાથે કરશો ત્યારે શું મળશે? NO. એટલે તમારો જવાબ થશે NO. ક્યાં છે? C ઓપ્શન. બરાબર, હવે અહીંયા સાંદ્ર આપ્યું હોય આ જ જગ્યાએ, સાંદ્ર HNO3, Cu પ્લસ સાંદ્ર HNO3, તો આ કોમ્પ્લેક્સ તો બનશે CuNO3 ટ્વાઇસ, H2O પણ મળશે, પણ અહીંયા શું મળશે? NO2. શું મળશે? NO2. બરાબર, તો અહીંયા મંદ કીધું છે HNO3 તો NO, અગર સાંદ્ર કીધું હોય તો તમને મળશે NO2. બરાબર, તો તમને અહીંયા આન્સર એ થવો જોઈએ અગર સાંદ્ર કીધું છે તો. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ. 139 Cu અને ઝિંકની સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયાથી કયો વાયુ બને છે? જુઓ, Cu અને ઝિંકની સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયા. હવે કોપર સાથે HNO3 સાથેની પ્રક્રિયા હમણાં જોઈ, સાંદ્ર સાથે કરીએ તો શું મળશે? NO2. તો જવાબ થશે તમારો NO2. અને ઝિંક સાથે જ્યારે HNO3 સાંદ્ર પ્રક્રિયા કરે છે ત્યારે શું બનાવે છે? N2O બનાવે છે. બરાબર, તો આ પણ બનશે જ્યારે ઝિંક સાથે HNO3 કરશે ને કોપર સાથે NO2 બનશે. એટલે તમારો જવાબ થશે આ AB બંને. બરાબર, AB બંને. ઓકે, જુઓ, એ જ પ્રક્રિયા અહીંયા નીચે આપી છે. 140 નંબરનો ક્વેશ્ચન જુઓ. કોપર પ્લસ મંદ HNO3 પ્રક્રિયાની નિપજો ઓળખો. હમણાં જ આપણે જોયું શું શું છે? CuNO3 ટ્વાઇસ, H2O એન્ડ NO. કયો ઓપ્શન સાચો થશે? C ઓપ્શન સાચો થશે. CuNO3 ટ્વાઇસ, NO, H2O. બરાબર, ઓકે. એના પછીનો પ્રશ્ન પણ તો તમને આવડવો જોઈએ. 141 જુઓ. ઝિંક મંદ HNO3 સાથેની પ્રક્રિયા છે તો શું નિપજ મળશે? જુઓ, આપણે હમણાં ડિસ્કસ કર્યું એના પરથી શું મળશે હમણાં વાત કરીએ આપણે. અહીંયા ઝિંક લઈએ અને HNO3 સાથે રિએક્શન કરાવીશું તો જે ગેસ મળશે કયો મળશે? N2O. બધામાં આ કોમ્પ્લેક્સો તો બને જ છે, ZnNO3 બનશે. અહીંયા ઝિંક લઈએ તો ZnNO3, H2O અને N2O ગેસ મળશે. બરાબર, તો તમારો ઓપ્શન D સાચો થશે. અહીંયા રિએક્શન બે જ ટોટલ યાદ રાખવાની છે, મતલબ બે એટલે કે 4 રિએક્શન યાદ રાખવાની છે. કોપરની મંદ HNO3 સાથે, કોપરની સાંદ્ર HNO3 સાથેની જેવી નિપજો મળતી હોય એમાં મેઇન તો ગેસ કયો મળે છે? NO મળે છે, NO2 મળે છે કે N2O મળે છે. બરાબર, અને ઝિંકની મંદ અને સાંદ્ર સાથેની પ્રક્રિયા. તો 4 પ્રક્રિયાઓ યાદ રાખવાની છે. આ ઘણી બધી વાર પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર, ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. 142 P4 ની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયાથી એ મળશે, NO2 મળશે, H2O. તો આ બે વસ્તુઓ તો આપી દીધી છે. હવે સાથી ફક્ત શું છે? પ્રોડક્ટ બનાવવાની છે ફોસ્ફરસ સાથેની HNO3 ની પ્રક્રિયા. તો શું મળશે તમને? H3PO3 ફોસ્ફોરિક એસિડ. બરાબર, ફોસ્ફોરિક એસિડ મળશે તમને. બેલેન્સ કરશો તો બી તમને આઈડિયા આવી જશે. ક્લિયર છે? ચલો, એના પછીનો પ્રશ્ન જુઓ. 143 નીચેના પૈકી કયા આયનની પરખ માટે કથ્થાઈ વલય કસોટી વપરાય છે? તો
HNO3 એટલે કે નાઇટ્રિક એસિડમાં NO3 માઇનસની હાજરી છે કે નહીં એ ની પરખ માટે શું યુઝ થાય છે? કથ્થાઈ વલય કસોટી, બ્રાઉન રિંગ ટેસ્ટ. બરાબર. ઓકે, તો એ જે બ્રાઉન રિંગ ટેસ્ટ છે એમાં સંકીર્ણ આયન કયો બને છે? 144માં પૂછ્યું છે, સંકીર્ણ આયન કયો બને છે એ તમારે જણાવવાનું છે. તો જુઓ ઓપ્શન, આ તમને યાદ હોવું જોઈએ. કથ્થાઈ વલય કસોટીનો ટોપિક તમને આપ્યો છે HNO3ની સાથે સાથે. બરાબર. નાઇટ્રિક એસિડની બનાવટ છે, એની લાક્ષણિકતાઓને બધું આપ્યું છે. ત્યાં તમને કથ્થાઈ VT કસોટી યા તો રિંગ કસોટી, વલય કસોટી આપી છે. તો ત્યાં આન્સર થશે તમારો એ. યાદ રાખી લેજો બાળકો, FeH2O 5 ટાઈમ એન્ડ NO+3. બરાબર છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ 145. તો 145માં શું છે? નીચેનામાંથી કયો એસિડ સૌથી સારો પ્રબળ રિડક્શન કરતા છે? હવે અહીંયા બધા જ ફોસ્ફરસના ઓક્સાઇડ આપ્યા છે, ઓક્ઝો એસિડ્સ આપ્યા છે, H3PO3, H3PO4, H3PO2 એન્ડ H4P2O7. રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન થવું જોઈએ એવું. તો બધા જમાં સૌથી અહીંયા જુઓ, ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર અહીંયા મળશે લોઅર. બરાબર. તો એ શું થશે? પ્રબળ રિડક્શન કરતા થશે. તો સી ઓપ્શન તમારો બિલકુલ સાચો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયો એસિડ 3 બેઝિક છે? જેમાં તમને ઓપ્શન ફોસ્ફરસના ઓક્ઝો એસિડ્સ જ આપ્યા છે, એમાં 3 બેઝિક પૂછ્યું છે. તો જુઓ, આ સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ. H3PO4નું સ્ટ્રક્ચર શું થશે? H3PO4નું સ્ટ્રક્ચર આ થશે, જે અહીંયાથી H+ જાય, અહીંયાથી H+ જાય, H+ જાય. તો એ બધા શું છે? 3 બેઝિક. એટલે કે આ H+ છે એ બીજા 3 બેઝને ન્યુટ્રલાઇઝ કરી શકે છે. બરાબર. તો 3 બેઝિક એસિડ કયો છે એવું પૂછાય છે, તો તમારો આન્સર આવશે H3PO4. બરાબર. H3PO3 છે ડાયાબેઝિક છે, પછી યા તો ડાયાપ્રોટિક બી કહેવાય છે. જેમ કે નીચેનો પ્રશ્ન જુઓ 147, નીચેના પૈકી કોણ ડાયાપ્રોટિક એસિડ છે? તો તમારો જવાબ શું થવો જોઈએ? H3PO3. બરાબર. બીકોઝ એનું સ્ટ્રક્ચર જોઈએ, જુઓ, P ડબલ બોન્ડ O, અહીંયા આવશે OH, અહીંયા બી OH ને અહીંયા H. તો અહીંયાથી H+ ને અહીંયાથી H+ થશે, તો એ કેવું પ્રોટિક થશે? ડાયાપ્રોટિક. 2 વાર H+ જશે, અહીંયા કન્સિડર નહીં કરવાનું થાય. બરાબર. ઓકે, તો જુઓ એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 148. કયો ક્ષાર ઇન્ડિયન સોલ્ટ પીટર તરીકે ઓળખાય છે? બરાબર. તો ઇન્ડિયન સોલ્ટ પીટર તરીકે એક ચીલી સોલ્ટ પીટર છે, એક ઇન્ડિયન સોલ્ટ પીટર છે. NaNO3 છે એ શું છે? NaNO3 છે એ શું છે? ચીલી સોલ્ટ પીટર. બરાબર. તો અહીંયા ઇન્ડિયન સોલ્ટ પૂછ્યું છે, તો શું આવશે? પોટેશિયમ નાઇટ્રેટ, KNO3. કોનો 3? KNO3. બરાબર છે બાળકો. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ 149. સમૂહ 16માં કયું તત્વ સંશ્લેષિત રેડિયો સક્રિય છે? લિવરમોરિયમ. નામ યાદ રાખજો બાળકો, લિવરમોરિયમ. બરાબર. આ બધા એ જ સમૂહના તત્વો છે, પણ આ છેલ્લું તત્વ જે છે લિવરમોરિયમ એ શું છે? સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. બરાબર. ઓકે, એના પછીનો 150 નંબર જુઓ. નીચેના પૈકી કયું તત્વ ઓક્સિજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી? સીધી પ્રક્રિયા આપતું નથી એવું પૂછ્યું છે. તો અહીંયા ઝિંક, ટિટેનિયમ, પ્લેટિનમ એન્ડ આયન એવા ઓપ્શન આપ્યા છે. સીધી પ્રક્રિયા આપતું નથી ઓક્સિજન સાથે. કેમ? બીકોઝ નિષ્ક્રિય ધાતુ, નિષ્ક્રિય એટલે ઓછી સક્રિય ધાતુ જે છે એ કોણ છે? પ્લેટિનમ. બરાબર. તો એ ઓછી પ્રક્રિયા આપશે, યા તો સીધી પ્રક્રિયા નહીં આપે, નોર્મલ ટેમ્પરેચર પ્રેશર પર એ પ્રક્રિયા નહીં આપે. બરાબર. छोड़ दे अब उदासी, तू है हमारी दुआओं में, रख हौसला अपना बुलंद, मंजिल है बस इन आँखों में, तू गिर कर भी संभल सकता है राहों में, तू चल पड़ पुरुषार्थ ही अब निगाहों में, जीतेंगे 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 जीतेंगे, लेवल अप इरादा पक्का है, लेवल अप मंजिल को पाना है, लेवल अप और आगे बढ़ना है, लेवल अप बढ़ते ही रहना है,